વડીલો સહિત સૌ પ્રેક્ષકોને, માનવંતા વાચકોને આજના પવિત્ર પાવક દિવસે મારા આપને જય માતાજી, જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય. આપના જે જે ઈષ્ટદેવ હોય એની જય 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 થાવ. આજનો દિવસ મારી દ્રષ્ટિએ અતિ મહત્વનો છે. નવરાત્રિનો પ્રારંભ થયો અને સાથે સાથે કોઇન્સિડન્સ કે આજે સોનેરી સંગતનો એ 32મો કે 35મો આવો એ આપણો અંક છે. અને જે પ્રકારે મને માહિતી મળે છે એમાં સિદ્ધિત રાજન અમદાવાદમાં બેઠો બેઠો બધાને શુક્રવારે શનિવારે યુટ્યુબ મોકલાવે છે. હજારો લોકો વાંચે છે. એમાં સુજીતભાઈનો, નિલેશભાઈનો, સૌ સાથીઓનો અને આપ સૌ પ્રેક્ષકોનો અને ખાસ કરીને કુસુમબેન પોપટ, જગદીશભાઈ દવે, આવા બધા જે અમારા જુવાનિયા છે એમને સૌને આજે ફરીથી એકવાર નમસ્કાર. આજે મારી દ્રષ્ટિએ માતાજીનો ઉત્સવ છે, પણ આપણી સનાતન સંસ્કૃતિ છે એનું એક અદ્ભુત પરિબળ આજે આપણે જોવાના છે. સનાતન જેનો કદી ઉદય નથી, જેનો અંત નથી, જે શાશ્વત એક વટવૃક્ષની જેમ વિસ્તરે છે. વટવૃક્ષ હોય એમાંથી જે ડાળી ઉતરે એ થડ બને અને આગળ વધે. એમ આ નવનાથ વણિકની વાત કરીએ, કદાચ આપ જાણતા હશો, ના જાણતા હોય તો આપણને ગૌરવ થશે કે આપણા સનાતન સંસ્કૃતિમાં એક અદ્ભુત પરિબળ છે. એ આપોઆપ ઉદ્ભવે છે. આજથી અમુક દાયકાઓ પહેલા પૂર્વ આફ્રિકામાં મારા સાંભળ્યા પ્રમાણે એક નાની મૂંઝવણ થઈ. જૈનેતરના લગ્ન વ્યવહાર. આપણે લોટી વ્યવહાર તો કરીએ પણ મોટી વ્યવહારની વાત કરીએ. આગળ દીકરી આપવાની વાત હતી, દીકરાની વાત. અને તમે જુઓ, જ્યાં જાય ના ત્યાં વાણિયા પહોંચી વળે. એ વાણિયાઓએ અદ્ભુત શરૂઆત કરી. નવનાથ વર્ષો પહેલા એજમેરમાં 72-73ની સાલમાં પ્રહલાદભાઈ સચન લીધે મને અવસર મળ્યો હતો. લગભગ 7-8 વડીલો મારા કરતા મોટા હતા. પ્રહલાદ શેઠ, જે મહેતા, વિનોદભાઈ આપણા ઉદાણી, નવનીતભાઈ શેઠ, બીજા એક બે હતા. અને વાત કરી ત્યારથી હું નવનાથમાં હું પણ જોઈન થઈ ગયો છું. કે જેમાં આપણા સમાજમાં વિનોદભાઈ જાણમાં જેવું છે ભાઈ, આપણે ભાઈ નલિનભાઈ, એક જમાનામાં જોસ્તાબેનને યાદ હશે કે જોસ્તાબેન 84-85માં આપણા ગુજરાત સમાચાર કાર્યાલયમાં આપણે એક બેનને બોલાવ્યા હતા, એક વાર્તાલાપ કર્યો હતો. લંડનમાં 84-85માં જૈન અને જૈનેતરના લગ્ન થયા. જોસ્તાબેને સરસ સીવણનું કામ કર્યું હતું. ગુજરાત સમાચારના અંકો છપાયેલા છે. ખરેખર તો આપણામાં અંતે તો હેમનું હેમ હોય, નામરૂપ જો ઘાટ ઘડિયા પછી નામરૂપ ચૂચવા, અંતે તો હેમનું હેમ હોય. સનાતન જે મૂલ્યો છે એ જ તત્વ છે. એટલે નામ આજે આપ્યું જોસ્તાબેન. એટલા માટે કહું છું કે આ જે આજનો ઉત્સવ છે એ વધુ એક પુરાવો છે કે વસુધૈવ કુટુંબકમ. સનાતન ધર્મ એને હિન્દુ કહો, જૈન કહો, શીખ કહો, બુદ્ધિસ્ટ કહો, એક જ વટવૃક્ષનો એક ભાગ છે. અને જ્યારે જ્યારે જરૂર પડી સમય સમયે ત્યારે જેમ નવનાથ વણિક સમાજ ઉભો થયો, જેને જોયું ના હોય એ હેઝમાં નવનાથ વણિક સેન્ટર જોઈ આવજો, પમ્પિંગ લેન ઉપર. એમાં સુંદર દેવસ્થાન છે. એક ભાગમાં તીર્થંકર, મહાકબીર સ્વામી બધા જૈનો છે, બીજી બાજુ વિષ્ણુ છે, અરે ભગવાન શ્રીનાથજી છે. કૃષ્ણ છે, શ્રીનાથજી છે. આ એ આપણા ધર્મની, આપણી સંસ્કૃતિની તાકાત છે. તો હવે આપણે બધું બોલવાનું જરૂર નથી. મારી દ્રષ્ટિએ સિદ્ધિતભાઈ, આજના શુભ દિવસે આપણે નિયમ પ્રમાણે સ્તુતિ કે પ્રાર્થના શરૂ કરીએ. અને ફરીથી એક વખત આજના કાર્યક્રમમાં અમારા આદરણીય મેનેજિંગ એડિટર કહો, કન્સલ્ટન્ટ કહો,
અમારા પરિવારની દીકરી કહો કે બેન કહો, જ્યોષ્ણાબેન શાહ આખું સંકલન કરશે. અને એમાં અમારા 3 નવનાથ વણિકના યુવાન યુવતી જોઈન થયા છે. જશવંતભાઈ જોશી ક્યાં ગયા? જોયા નહીં ભાઈ એમને. જશવંતભાઈ જોશી પણ હવે તારા બતાવજો. નલિનીબેન ઉદાણીબેન તો તમારા હાથનું ખાધું છે ને યાદ આવે છે. અને સરોજબેન વારિયા. તો તમે શું રાજી રહેજો. હવે આપણે સ્તુતિ શરૂઆત કરીએ. નિલેશભાઈ તમારા પર ભાઈ ઓમ નમઃ શિવાય. તો હવે આપણે શ્રીજીભાઈ સ્તુતિ કરાવો અને પછી આપણે શરૂ કરીએ. પૂરવનો સાર સમરો
માયાબેન, તમે મારી બેન પણ છો, દીકરી પણ છો. તમે જે પ્રકારે અમને નિયમિત રીતે અને આજના માતાજીના પહેલા નવરાત્રિએ તમને હું વંદન બી કરું છું. જોશનાબેન, આગળનો કાર્યક્રમ આગળ ધપાત બે મુદ્દા કહી દઉં. બ્રિટનમાં લગભગ મારા અંદાજે 10 થી 11 લાખ ગુજરાતીઓ છે. એમાં સાડા 7 થી 8 લાખ ગુજરાતી સનાતન ધર્મીઓ છે. અત્યારે આમાં છે અત્યારે પ્રોગ્રામ અને એમાં એક ધનાદ વણિક નાથ કહેવાય, એમાં વસ્તીમાં બહુ અલ્પસંખ્ય છે. ભાઈ જે વાતો કરતા હોય એ જો ફોન ઓફ કરે તો બીજાને અવાજ ના જાય. પણ નવનાથ વણિક નું જે ગ્રુપ છે, સંખ્યાબળમાં 2000 પરિવાર કે બહુ તો 2500. પણ ગુજરાતી વસાહતમાં સૌથી મોટું સેન્ટર વિસ્તારમાં 1000 એકર અને સવારથી સાંજ બાળકોથી માંડીને વડીલો, રમત ગમત દરેક એક કાર્યક્રમ થાય છે. જેને જોયું ના હોય એ જરૂર જજો. હેઝમાં તમને બધું સરનામું મળશે. અને જોશનાબેન શાહ ગુજરાત સમાચારનો પ્રાણ છે. 42-43 વર્ષથી અમને મદદ કરે છે. અત્યારે વર્ષોથી આમ જો તો નિવૃત્ત છે. કોઈ પણ આર્થિક સ્વાર્થ વગર માત્ર ભાષા અને સંસ્કાર પ્રત્યેની એમની જે અભિરુચિ છે. ગુજરાત સમાચારમાં અનેક સંસ્થાઓનું, પછી નવનાથ હોય, બીજા હોય, લખે છે. જૈન હોય કે જૈન ના હોય. અને અમારા માટે ગુજરાત સમાચાર માટે જોશનાબેન એવર ગ્રીન અને જે જ્યોત કહેવાય એ જ્યોત છે. તો હવે જોશનાબેન શરૂ કરશે. સૌને અગેન જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, જય માતાજી. જોશનાબેન આપ શરૂ કરો બેન. હેલો, સંભળાય છે? અમે સંભળાય છે. ઓકે. સૌ પ્રથમ તો વહાલા શ્રોતા મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો, આપણી આ સોનેરી સંગત દિન પ્રતિદિન લોકપ્રિયતાનો આંખ સર કરતી જાય છે. એ અમારા તંત્રી શ્રી સીબી પટેલના વિઝન અને સતત કંઈક નવું પ્રેરણાદાયી પીરસવાની ચિંતનશીલ શૈલીને આભારી છે. આપણો સમાજ આચાર વિચારમાં, આહાર, આરોગ્યમાં સમૃદ્ધ બને એ જ એમનું લક્ષ્ય. અને ઝૂમ દ્વારા રજૂ થતી સોનેરી સંગતમાં આપણા સૌનું મિલન કરાવી ચેતનાની યાત્રા કરાવે છે. સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞના પ્રસાદ દ્વારા. ક્યારેક તો એમ લાગે કે સીબીનું મગજ એટલું બધું દોડે છે કે પૂછો જ નહીં. કમળાબા એમને શું ખવડાવ્યું છે ખબર નહીં. અને પુષ્પાબેન 60 વર્ષથી વધારે સમયથી એમને જે જતન કરી રહ્યા છે એનો આ પ્રતાપ છે. તો મિત્રો, આજે આપણા નાના મોટા સૌના પ્રિય એવા માની આરાધનાના પર્વ નવરાત્રીનો શુભારંભ. આજે પ્રથમ દિન છે અને નવરાત્રીના પર્વે સૌના જીવનમાં ખુશી લાવે એવી શુભકામના અને માતૃશક્તિના ચરણોમાં વંદન કરી આજના આ કાર્યક્રમનો આપણે શુભારંભ કરીએ. આ વખતે આપણે નવનાથ વણિક એસોસિએશનના અગ્રણીઓને મળીશું. શા માટે? કારણ એ સંસ્થાએ યુકેમાં 5 દાયકાની લાંબી સફર પૂર્ણ કરી અનેક ગણી સિદ્ધિ મેળવી. એમના આ વિકાસ પંથના પરિબળો જાણી એના અમલથી અન્ય સંસ્થાઓ પણ વિકસે એ અમારો શુભ હેતુ છે. ખુરશી મળે કે ના મળે, ખુરશી મળે કે ના મળે, મારે સમાજની સેવા કરવી છે એવો એમનો ભાવ છે. અને એના નવનાથ વણિક એસોસિએશન યુકેના મૂળમાં આ પ્રેરક વાતો રહેલી છે જે આપણે એમના સૂત્રધારોના મુખે સાંભળીશું. તો આજના પ્રથમ વક્તા છે હાલના એના પ્રમુખ શ્રી જસવંતરાય દોશી, જેમના પ્રિય વિષયો છે સેવા અને સ્પોર્ટ્સ.
નૈરોબી અને કેન્યાથી લંડન આવી સ્થાયી થયેલ જસવંતભાઈ અને એમના પત્ની કલ્પનાબેન પણ સમાજ સેવામાં એમની સાથે ખભે ખભા મિલાવી સક્રિય છે. નવનાથનું એ જ નસીબ છે કે મોટાભાગના સ્વયંસેવકો સજોડે જ કાર્યરત છે. એટલે કોઈ એકબીજાને ટોકે કે રોકે નહીં કે તમે ગયા આવ્યા જ નહીં પહેલા અને શું છે આ બધું, પણ બંને જોડે હોય એટલે કોઈને કોઈની કમ્પ્લેન કરવાની ના રહે. તો અને અગાઉ મારી ઘર દીવડા કોલમમાં પણ મેં જસવંતભાઈનો પરિચય આપ્યો છે. તો જસવંતભાઈ, આપના મુખેથી અમે સાંભળીશું કે સમાજ સેવાની કીડો તમને ક્યારથી વળગ્યો અને આપની દ્રષ્ટિએ સમાજના વિકાસ માટે શું શું કરવું જોઈએ અને બધાને સાથે લઈને કામ કરવાની ચાવી કઈ છે. આપ સમાજ સેવામાં ક્યારથી જોડાયા અને કેટલા કલાક રોજ સેવામાં ગાળો છો, એમાંથી શું મેળવો છો એ અમને જણાવશો તો આનંદ થશે. જસવંતભાઈ કે નહીં? જસવંતભાઈ કલ્પનાબેન દોશી જોઈન્ટ થયા છે. જસવંતભાઈ નથી, એમની સાથે હોવા જોઈએ. જસવંતભાઈને પ્રોબ્લેમ છે ઈ કે કનેક્શન નો. ઓ ડિયર, એવું છે? એટલે આઈ ડોન્ટ નો તો પછી- કલ્પનાબેન માં આવે છે કે નહીં. ઓકે, મને લાગે છે કે હમણાં મને ફોન કરતા હતા પણ મેં પછી એ વાતમાં લીધો નહીં. So he's trying on his mobile. He's having issues with his iPad. ઓકે ઓકે, તો પછી આપણે કલ્પનાબેન છે. So કલ્પનાબેન, can you hear us? Unmute કલ્પનાબેન. કલ્પનાબેન unmute. Yes. You can hear me? Yes, we can see you also. જય જય. Yeah. એના એકો આવશે, અમે બાજુમાં છે. આ બંધ કરી દો. I'm sorry, I'm having technical issues. Thank you. કલ્પનાબેન, તમારા ઘરવાળાના દર્શન કરાવો. આવું ચાલ્યા કરે, કોઈ મનમાં ક્ષોભ નહીં કરતા. આ તો ટેકનોલોજી છે. આરામથી વાત કરો. અમારે ઓર્ડર સાંભળવું છે કે કયું કામ થાય છે, કેમ થાય છે. પણ આમાંથી બોલો ને. Thanks. અહીંયા એકો આવે છે. Jaswantbhai, we can hear you clearly. Can you hear me clearly now? Yeah. હા, Thank you, વાહ, વાહ. Nithya Midukram. વાહ, વાહ, વાહ. We can't Sorry, I hear had you. technical issues. જશવંતભાઈ, Right. વેલકમ. સિદ્ધિભાઈ, પ્રોગ્રામ 5 કલાક એક્સટેન્ડ કરજો. જશવંતભાઈ દોશીને સાંભળવા એ પણ લાવો છે. ચોસ્ટાબેન આગળ ચલાવો. જી. Thank you, CB. Thank you, CB Patel. I think I just got the question, Shostaben, તમે જે હા, બોલા, I was on, but none of you could see me or hear me. Thank you very much. ને તમે જે બોલા એ totally સાચું છે કે પાર્ટનરનો સાથ ના હોય તો આ કામ થઈ ના શકે. ને આ જે કામ છે એ 24/7 કામ છે. હેલો, હા હા, સંભળાય છે. સંભળાય છે ને? હા, આરામથી. Thank you. Okay. I've lost you again. I've lost you. Jaswantbhai, we can see you and we can hear you. But I've lost my screen anyways. Thank you very much. તમને સર તકલીફ હતી? જો સાહેબ તમારો ક્વેશ્ચન રિપીટ કરજો પાછો પ્લીઝ. ઓકે. તો મારે એમ પૂછવું હતું કે તમે આ સમાજ સેવામાં ક્યારથી જોડાયા અને આપની દ્રષ્ટિએ સમાજના વિકાસ માટે શું શું કરવું જોઈએ અને બધાને સાથે લઈને કામ કરવાની ચાવી શું છે
અને આપ સમાજ સેવામાં ક્યારથી જોડાયા અને કેટલા કલાક સમાજ સેવામાં ગાળો છો, એમાંથી શું મેળવો છો એ જણાવો. સમાજ સેવા તો એવી ચીજ છે ને કે જે દિલથી કરવી પડે, પહેલી વાત તો એ છે. ને હું જોડાયો છું 1968 થી, બિફોર નવનાથ વોઝ ઓફિશિયલી ફોર્મ. જ્યારથી અમે સેવા કરતા આવ્યા છીએ ને સેવામાં આનંદ, ખૂબ જ આનંદ આવે છે. ને જો બધાનો સંપ હોય તો આમાં સારામાં સારી સેવા થઈ શકે ને નવનાથને ને કોઈ પણ કમ્યુનિટીને ઊંચી લાવી શકે. હેલો, બોલો બોલો, સંભળાય છે. I don't know where I am with this. I can't see anything. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે આ એવી સેવા છે કે પહેલાથી કરતો હતો, જ્યારે કામ કરતો હતો ત્યારે પણ કરતો હતો, અને હવે નિવૃત્ત થયો છે ત્યારે વધારે કરું છું, કેમ કે છેલ્લા 15 વર્ષથી કન્ટિન્યુઅસ સર્વિસ છે. પહેલા ટ્રેઝરર હતો, પછી જનરલ સેક્રેટરી થયો, ને હવે ભગવાનના આશીર્વાદથી પ્રેસિડેન્ટ થઈ ગયો છું. ને મારે એટલું જ કહેવું છે કે મારા બ્લડમાં નવનાથ ચાલે છે ને નવનાથની સેવામાં મને મદદ કરે, મને સર્વ મદદ કરે ને નવનાથને ઊંચું લાવે, એવી જ મારી પ્રાર્થના છે. થેન્ક યુ જસવંતભાઈ. થેન્ક યુ. તો સોરી કે ટેકનોલોજીના તકલીફને કારણે આપણે જરાક વિલંબ થયો, પણ તમે ગભરાતા નહીં. તમે જે કામ કરો છો ખરેખર અનુમોદનીય છે. અને હવે હું આપણા બીજા વક્તા શ્રી લનિલભાઈ ઉદાણી, જેઓ નવનાથ વડીલ મંડળમાં ખૂબ જ સક્રિય છે, એડનથી લંડન આવીને સ્થાયી થયા છે. નલિનભાઈ, આપનું વડીલ મંડળમાં જોડાવાનું પ્રેરક બળ કયું? વડીલ મંડળમાં ક્યારથી તમે વધારે એક્ટિવ બન્યા? અને આપે 2009 થી 2014 અને 2018 થી 2024 સુધી વડીલ મંડળના પ્રમુખનો હોદ્દો શોભાવ્યો, અને દરમિયાનમાં કેટલીય નવી નવી પ્રવૃત્તિઓ શરૂ કરી કે જેથી વડીલોમાં એકદમ થનગનાટ આવી ગયો. તો એવો તો આપણે કયો જાદુ કર્યો કે દર શુક્રવાર આવે અને વડીલો એની આતુરતાથી રાહ જુએ. તો નલિનભાઈ, તમને સાંભળવાની બધાને ખરેખર ખૂબ મજા આવશે, કારણ કે આપ એક સારા વક્તા પણ છો અને પણ છો. તો નલિનભાઈ. સર્વને જય જિનેન્દ્ર, જય માતાજી. જ્યોત્સનાબેન, તમે ક્વેશ્ચન એટલા બધા પૂછ્યા છે કે 5 મિનિટ મને તો ઓછી પડશે. પણ નવનાથ યુવા વડીલ મંડળની સ્થાપના 1997માં આપણું જે નવનાથ ભવન હતું મેસન્સ એવન્યુમાં, ત્યાં થઈ. અને ત્યારબાદ 2007માં આપણે મેસન્સ એવન્યુમાંથી આ બધી હિસ્ટ્રી કહેવાના. હા, કે નવનાથ ક્યારે થયેલું, નવનાથ ને વણી ક્યારે થયેલું, ને વડીલ મંડળ ક્યારે થયેલું, અને પેલો ગુજરાત સમાચારનું કહે ને પેલો સોશિયલ ગ્રુપનું કહે. Hello, whoever that is, can you mute yourself, please? પેલી સૌરભ પેલી ભગીની છે ને પ્રેસિડેન્ટ. 2007માં મેસન્સ એવન્યુમાંથી હેઇઝમાં આપણે આપણા ઘરમાં આવ્યા. હવે બન્યું એવું કે 2003માં વેરી સેડલી મારા વાઇફ શી પાસ્ડ અવે, અને ત્યારબાદ જીવનમાં એકલતા આવી ગઈ અને થયું કે હવે શું કરવું. અને એમાં અમે મેસન્સ એવન્યુમાં અમે જતા હતા, અને ત્યારબાદ જ્યારે ટ્રાન્સફર થયા હેઇઝમાં આપણા ઘરમાં, ત્યારે જે વડીલોની એક્ટિવિટીઝ ચાલતી હતી તો એમાં સાથ આપવાનું ચાલુ કર્યું. ત્યારે સુભાષભાઈ બખાઈ નવનાથ વણિક એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા, અને એમાં વાઇસ પ્રેસિડેન્ટ ભૂપેન્દ્રભાઈ શાહ હતા. અને ત્યારબાદ 2 વર્ષ અમે ત્યાં વડીલ મંડળ અમે ચલાવ્યું, અને ત્યારબાદ ઇલેક્શન કરવામાં આવ્યું કે હવે પ્રોપર આપણે કમિટી બનાવીએ, અને ઈશ્વર કૃપાથી મને એમાં ફર્સ્ટ પ્રેસિડન્ટ થવાનો મોકો મળ્યો. અને ત્યારબાદ ધીરે ધીરે એ વખતે એક
અમૃતલાલ વસા કરીને ભાઈ હતા, એમનો મને બહુ સાથ મળેલો અને એ વખતની કમિટીનો પણ સાથ મળેલો. ત્યારબાદ અને કિચનની અંદર એ વખતથી જ શકુબેન શેઠ અને બીજા સર્વ બહેનો એમાં રસોઈ ને કુકિંગ કરવાનું ચાલુ કર્યું. અને ત્યારબાદ તો બધું અનસ્ટોપેબલ થયું કે અમે યોગા ચાલુ કર્યા, બધા કાર્ડ્સ રમતા હતા અને ડે ટ્રીપ્સો પણ ચાલુ કરી અને નવા બધા પ્રોગ્રામો એમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા. અને ત્યાર પછી અમારી જે 50 વ્યક્તિથી અમારી શરૂ કરેલી હતી વડીલ મંડળની એક્ટિવિટીઝ, એ અત્યારે લગભગ 640 મેમ્બર્સ છે અમારા. અને એક હરણફાળ અમે ભરી છીએ અમે. અમારે શકુબેનને તો અમે અન્નપૂર્ણા દેવીનો ઇલકાબ આપ્યો છે, કારણ કે એ જે સેવા આપી રહ્યા છે એમની ટીમ, એને તો અમે અનુમોદના કરીએ છીએ. ત્યારબાદ અમે નવી વસ્તુ બધી ઇન્ટ્રોડ્યુસ કરવા માંડ્યા. પ્લાસ્ટિકના ક્રેડિટ કાર્ડ સાઇઝના અમે મેમ્બરશિપ કાર્ડ બનાવ્યા, એ અમારા મેમ્બરશિપ સેક્રેટરી જગદીશભાઈ સાંગાણી. અને ત્યાર પછી એ કાર્ડની અંદર અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે એમાં આપણો NHS નંબર હોવો જોઈએ, કારણ કે કોઈ પણ મેમ્બર જ્યારે બીમાર થાય અને એમરજન્સી કોલ કરવાનું થાય તો આપણે એનો નંબર હોય એના કાર્ડમાં જ, તો આપણે તરત જ આપણે કોલ આઉટ કરી શકીએ. બીકોઝ એઝ એ કમિટી વી ડોન્ટ વોન્ટ ટુ નો કે તમને શું બીમારી છે કે શું નથી. અને અમે ફોન કરીએ તો તરત જ એમરજન્સી અને એમ્બ્યુલન્સને ખબર પડે. એટલે અને એમાં રિસેન્ટલી એમાં અમારે QR કોડ પણ અમે એમાં દાખલ કરેલ છે, જેને લઈને જ્યારે પણ કોઈ પણ રજીસ્ટ્રેશન થાય ત્યારે અમે એને QR કોડથી રજીસ્ટર કરી નાખીએ. એટલે અને છેલ્લા 15 વર્ષથી સબસિડાઇઝ કોચ સર્વિસ અમે ચલાવીએ છીએ અને હજી પણ ચાલે છે. એટલે જે ભાઈ બહેનો ડ્રાઈવ ન કરી શકે, કોચમાં આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ન ટ્રાવેલ કરી શકે, તો એ લોકો કોચમાં પણ ટ્રાવેલ કરી શકે. બીજું કે અમે સ્મરણાંજલિનો પ્રોગ્રામ ચાલુ કરેલો. હવે આઈડિયા એ હતો કે આપણે સમાજની અંદર ભાઈઓ ને બહેનો જેમણે વિદાય લીધી હોય એને આપણે ઇન્ડિવિજ્યુઅલી તો આપણે કંઈક પ્રોગ્રામ ન કરી શકીએ, તો આપણે એક નવનાથના ભાઈઓ બહેનો બધા સાથે મળી અને સંગાથે આપણે એક પ્રોગ્રામ એવો કરીએ કે જેમાં આપણે એ બધા આપણા પ્રિયજનોને યાદ કરી અને આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને એમના જીવનને આપણે સેલિબ્રેટ કરીએ. તો એ પ્રોગ્રામ વર્ષોથી ચાલુ છે અને હમણાં જ અમારે 27 સપ્ટેમ્બરના અમે પ્રોગ્રામ કર્યો. અને એ સિવાય જ્યારે કોવિડ આવ્યું ત્યારે અમે 2 વર્ષ માટે કોવિડમાં અમારી એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ અને એમાં સૌથી પહેલો પ્રોગ્રામ ઝૂમમાં અમે મનીષાબેન વાલા સાથે અમે ઝૂમમાં કર્યો અને એ પ્રોગ્રામ સક્સેસ થયો. અને ત્યાર પછી નવનાથ વણિક એસોસિએશને કીધું કે વડીલ મંડળ તમે એકલા કરો એ બરાબર નથી, આપણે નવનાથ બધા સાથે મળીને કરવાના છીએ. અને એમાં અમારી સાથે ભગિનીની બહેનો જોઈન્ટ થઈ, નવનાથ જોઈન્ટ થયું, વડીલ મંડળ જોઈન્ટ થયું અને એમાં અમે નિયરલી લગભગ 150 જેટલા અમે પ્રોગ્રામ કર્યા. અને એ પ્રોગ્રામોની અંદર ઘણા પ્રોગ્રામો એવા કર્યા કે લાઈવ પ્રોગ્રામ કર્યા કુકિંગમાં અને એ બધા પ્રોગ્રામ કર્યા. અને ત્યાર પછી એમાંથી આઈડિયા આવ્યો કે આ બધા જે મેન્યુઝ તમે જે બધા કહો છો જે આ બધા પ્રોગ્રામમાં, તો એ મેન્યુ તમે અમને મોકલો ઈમેલથી. તો એમાંથી આઈડિયા આવ્યો કે આપણે કુકબુક કરીએ. અને આજે નવરસ નામની કુકબુક આજે બહાર પડી ગઈ છે અને એને સારો પ્રતિસાદ એને મળેલો છે. એટલે આવા ઘણા સરસ કાર્ય. અને બીજું શું છે
કે અમે આ 85 વર્ષની ઉંમરે જે વડીલ પહોંચે એનું અમે જાહેરમાં અમે એનું સન્માન કરીએ છીએ, એમને ગિફ્ટ આપીએ છીએ. અને 90 વર્ષની ઉંમરે જે મેમ્બર પહોંચે તો એની અમે મેમ્બરશિપ ફ્રી કરી નાખીએ છીએ. નો મેમ્બરશિપ ફોર 90 યર ઓલ્ડ. અને અત્યારે અમારી પાસે જે ઓવર 600 મેમ્બર્સ છે, દરેક મેમ્બરનો જ્યારે બર્થડે આવે ત્યારે એને ઓફિશિયલ બર્થડે કાર્ડ એમના પોસ્ટમાં એમના ઘરે બેઠા એને મળે. અને એ સરસ કામ થઈ રહ્યું છે અત્યારે. અને ડે ટ્રીપ્સો થાય છે, 3 થી 5 દિવસના હોલિડેઝ થાય છે. એટલે આ બધા કામો થઈ રહ્યા છે. અત્યારે અમારા વડીલ મંડળના પ્રેસિડેન્ટ નટુભાઈ મહેતા છે. મારી સાથે એમણે સેક્રેટરી તરીકે ખૂબ જ સુંદર કામ કરેલ છે. એમણે સરસ સેવા બજાવી છે. અને વી આર વેરી પ્રાઉડ કે નટુભાઈ મહેતા અમારા પ્રેસિડેન્ટ છે. અને એમના લીડરશિપ નીચે વડીલ મંડળ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. થેન્ક યુ. થેન્ક યુ નલિનભાઈ. આપે ખૂબ સરસ રીતે વડીલ મંડળની પ્રવૃત્તિઓનો આંખે દેખ્યો અહેવાલ આપ્યો. અને એટલા માટે જ કે વડીલ મંડળમાં આવનારા બધા દીર્ઘાયુ થાય છે અને એ લોકો બધા જે રીતે આનંદ કરે છે, આનંદ પ્રમોદ, આટલું સરસ મનોરંજન અને સરસ ખોરાક રોજ સરસ દર શુક્રવાર આવે અને તાજા સરસ ભોજન ખાવા મળે તો પછી ભલે ઘરે 5 દિવસ ના ખાધું હોય પણ શુક્રવાર આવે એટલે ઘરે અહીંયા આપણા ઘરમાં ખાવાનું આપણને મળી રહે. બહુ સરસ વાત છે. જ્યોત્સનાબેન, એક વાત કહું કે ઘણી વખત હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હોય, જીપીની અપોઇન્ટમેન્ટ હોય, કાંઈ પણ હોય તો અમારા મેમ્બર એમ કહે કે બીજા દિવસે અમને અપોઇન્ટમેન્ટ આપજો, પણ અમારે શુક્રવારે અપોઇન્ટમેન્ટ જોતી નથી. ત્યારે એને પૂછવામાં આવે કે શુક્રવારે તમારે અપોઇન્ટમેન્ટ કેમ જોતી નથી? ત્યારે એ લોકો કે અમારું મંડળ ચાલે છે, ત્યાં અમારે જવું છે અને ત્યાં અમારે આનંદ કરવો છે. વડીલ મંડળ જે છે એ વડીલો માટે એક મીઠી વીરડી સમાન છે. અને ત્યાં આવી એ લોકોને આનંદ મળે છે, નવા ફ્રેન્ડ્સ બનાવે છે અને નવી ગેમ્સ શીખે છે. હમણાં જ અમારે ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ કરેલી તો એની અંદર ઘણા સભ્યોએ ભાગ લીધેલો. એટલે એક્ટિવિટીઝની અંદર તો વડીલ મંડળ ખૂબ જ આગળ છે. નવનાથ વણિક એસોસિએશનનો અમને એટલો બધો સાથ મળે છે. અને અન્ય જે એફિડેવિટ જે સંસ્થાઓ છે, ભગીની છે, ગોલ્ફ ક્લબ છે અને હમણાં જે જલસા ગ્રુપ છે, એમાંથી પણ બધાનો અમને ખૂબ જ સપોર્ટ મળતો હતો. અને વી આર વેરી મચ ગ્રેટફુલ ટુ ધેમ. થેન્ક યુ નલિનભાઈ. આપની વાત સાચી છે કે નવનાથમાં બધી જ ઉંમરનાને લગતી અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે અને દરેક ગ્રુપ પોતપોતાના શોખ પ્રમાણે એમાં જાય છે અને એનો આનંદ લે છે. ખરેખર આનંદની વાત છે. તો હવે આપણે વર્ષોથી અનુભવી એવા નલિનભાઈને સાંભળ્યા પછી હાલ જેઓ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે એવા એ પ્રમુખ શ્રી નટુભાઈને આમંત્રીશું, જેઓ પણ યુગાન્ડાથી અત્રે આવી સ્થાયી થયા છે. અગાઉ તેઓ ક્રોલીમાં રહેતા હતા અને રાજકારણ એમના રસનો વિષય હતો અને સુવિધાથી વંચિત લોકોને મદદ કરવાનો એમનો સ્વભાવ. તેઓ શ્રી તેમના ધર્મપત્ની પલ્લવીબેન સાથે 2016 થી વડીલ મંડળના સભ્ય બન્યા. શરૂમાં જોઈન્ટ સેક્રેટરી પદ સંભાળ્યું અને હવે આ વર્ષની શરૂઆતમાં તેઓ પ્રમુખ બન્યા છે. તો નટુભાઈ, આપ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવવા આપને શું કરવું પડે છે અને તમે એને કેવી રીતે બધાનો મેળ પાડો છો, તો એ વિશેનો તમારો અનુભવ શેર કરશો નટુભાઈ મહેતા. થેન્ક યુ જ્યોત્સનાબેન, તમે ઇન્ટ્રોડક્શન આપ્યું એના માટે. મારે જે કહેવું હતું મોસ્ટલી બધું નલિનભાઈ કવર કરી લીધું છે, પણ ફક્ત મારે એટલું જ કહેવું છે કે 2016માં જ્યારે અમે અહીંયા મૂવ થયા ત્યારે મને એમ હતું કે હવે કરશું શું, પણ ફોર્ચ્યુનેટલી વડીલ મંડળના અમે મેમ્બર થઈ ગયા અને મને સેવા આપવાનો ચાન્સ મળ્યો. નલિનભાઈ મને પ્રોત્સાહન આપ્યું અને આગળ વધ્યો. ત્યાર પછી જ્યારે એસિસ્ટન્ટ સેક્રેટરી હતો અને રમેશભાઈ શાહ ત્યારે સેક્રેટરી હતા અને એણે મારું નામ પ્રપોઝ કર્યું કે નટુભાઈ તમે સેક્રેટરી થાવ.
એટલે મેં સેક્રેટરીનું કામ લીધું અને ત્યાર પછી બસ મેં પાછળ જોયું જ નથી કે શું થાય છે. સેવા કરવાનો મને ચાન્સ મળ્યો તો એ તો જવા ના દેવાય, કેમ કે મારા મનથી જ મારે સેવા આપવી છે માણસોને. અને 2024માં અમારે 12મી જાન્યુઆરીના ઇલેક્શન થયું ત્યારે હું પ્રમુખ ચૂંટાણો અને મારી કમિટી જે છે એ લોકો મારી પાછળ જ છે અને મને એટલો બધો સાથ આપે છે કે મારે ગમે તે કામ કરવું હોય ને એ લોકો મને સ્ટોપ નથી કરતા ને મને હેલ્પ કરે છે બધી રીતના. અને મારા વાઈફ પલ્લવીબેન છે એ તો ભગીનીની અંદર કમિટી મેમ્બર છે, ત્યાં આગળ પણ સારી એવી સેવા આપે છે. અમને બંનેને બસ એમ જ છે કે આપણા જૈન કમ્યુનિટીની અંદર જેટલી સેવા આપણે આપી શકીએ એટલું વધારે સારું. હવે નવનાથ વડીલ મંડળ એમાં તો મારે શું કહેવાનું હોય, અમે એવરી ફ્રાઈડે ગમે તે રીતના કરી અને ગમે તે પ્રોગ્રામ અમે આપીએ જેનાથી અમારા મેમ્બર્સ છે એ લોકોને અમે સારું ખવડાવીએ, રમત રમાડીએ. તો અમારે ત્યાં આગળ અમે રમાડીએ છીએ ચોપાટ. ચોપાટ તો ફક્ત ગુજરાતમાં જ રમે છે અને એમાંય ખાસ કરીને કાઠિયાવાડ કે ગુજરાતની અંદર. તો એ અમે ઇન્ટ્રોડ્યુસ કરી છે. ત્યાર પછી અમે કેરમ ઇન્ટ્રોડ્યુસ કરી છે, એ આપણી ઇન્ડિયાની છે. ત્યાર પછી અમે ટેબલ ટેનિસ કરીએ છીએ, કાર્ડ્સ રમવાનું છે. હવે આ બધી અમે જે કરીએ છીએ એ અમારા મેમ્બર્સ માટે કરીએ છીએ. હું જ્યારે જોઈન થયો ત્યારે અમારી મેમ્બરશિપ લગભગ 250 કે 300 હતી, અત્યારે ડબલ થઈ અને 600ની ઉપર છે. મને ક્યાંય યાદ નથી આવતું કે કોઈ અમને કમ્પ્લેન કરે કે આ નથી બરોબર કે ઓલું નથી. તો એ રીતના થઈને અમે જેટલા આપણા વડીલ મંડળના મેમ્બર્સ છે એ લોકોને જે રીતના આપણે સેવા આપવી હોય એટલી અમે સેવા આપીએ છીએ. પ્રેસિડન્ટ હું છું, કામ કરવા વાળા કમિટી મેમ્બર્સ છે. તો મારા જે કમિટી મેમ્બર્સ છે એ લોકો બધા બહુ જ સરસ રીતના મારી સાથે કામ કરે છે અને અમે બેસી અને પ્રોગ્રામ્સ બધા ઓર્ગેનાઇઝ કરીએ છીએ. તમને ફક્ત એક જ એક્ઝામ્પલ આપું. ડિસેમ્બર 2019માં જ્યારે કોવિડ ચાલુ થયું ત્યારે કોઈને ખબર નહોતી કે શું થશે, કેવી રીતે થશે. અને અમને વડીલ મંડળમાં આઈડિયા આવ્યો કે આપણે આપણા મેમ્બર્સને કંઈ કરી નથી દેતા, એ લોકો બધા ઘરે બેઠા છે, બોર થશે, કોઈ ડિપ્રેશનમાં આવી જશે, કોઈને કંઈ ડિઝીઝ થઈ જશે, તો એના કરતાં કઈ રીતના કરીએ. તો અમે ત્યારે ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન હતી અહીંયા ઇંગ્લેન્ડમાં કે એણે ઝૂમ દ્વારા બધાની સાથે કોન્ટેક્ટ કર્યા અને બધાને ઝૂમ નંબર આપ્યા અને ત્યાર પછી અમે ચાલુ કર્યું. તો દર વીકે મિનિમમ 200 થી 300 માણસો જોઈન થતા હતા. અને મારા ખ્યાલ પ્રમાણે અમે જે ઝૂમનું કર્યું કોવિડના ટાઈમે એમાં ઘણા બધા માણસો બચી પણ ગયા, કેમ કે એ લોકોને બહાર જવાનું મન થતું નહોતું, કેમ કે એ લોકો જે અમે પ્રોગ્રામ આપતા હતા સારા ઘરે બેસીને એ જોવામાં એ લોકો મશગુલ હતા. તો એ લોકોને ડિઝીઝ કંઈ થવાનો કે એનો વિચાર જ ના આવ્યો. એટલે આઈ થિંક અમે ફક્ત આપણા જૈન કમ્યુનિટીને નહીં પણ હિન્દુ કમ્યુનિટીને બધાને અમે એ રીતના પ્રોગ્રામ આપ્યા કે એ લોકોને બધાને ફાયદો થયો છે. પણ આ જોવા નહીં મળે. તમે કીધું કે 11 લાખ ગુજરાતી છે, એમાં 8 લાખ વૈષ્ણવ છે. એમ જૈન કમ્યુનિટી બધાથી નાની છે છતાં અમે જે પ્રોગ્રામ આપીએ છીએ એ ખરેખર સારા પ્રોગ્રામ આપીએ છીએ. અમારાથી થાય એટલું અમે અમારા મેમ્બર્સ માટે કરીએ છીએ. અમારે ખાસ એક વડીલ મંડળની કમિટી છે જે કિચન કમિટી છે અને એના અગ્રહી છે શકુબેન શેઠ. એની નીચે જે રીતના એ લોકો સવારના 6 વાગ્યામાં આવી અને રસોઈ બનાવે છે ફ્રેશ, એની અંદર કંઈ અને એમને કે કોર્નર્સ કટ કરીને ખાવાનું બનાવે એવી રીતના નહીં, પ્રોપરલી આપણું ગુજરાતી ખાવાનું આપવાનું બધાને. જે લોકોને તીખું ના જોતું હોય એના માટે જુદું બનાવે. જ્યારે જૈન લોકો છે એ લોકો લસણ છે કે કાંદા ના ખાતા હોય તો એ લોકો માટે જુદું બનાવી અને અમે બધાને હેપી રાખીએ છીએ. ખરેખર જે અમે કરીએ છીએ કમ્યુનિટીમાં, મને તો ક્યાંય યાદ નથી આવતું કે એકેય કમ્યુનિટીમાં આવી રીતે સેવા આપી શકીએ.
ત્રણ વીક પહેલા અમે જયારે ટુર્નામેન્ટ રાખી હતી ટેબલ ટેનિસની, ત્યારે 41 જણા એમાં ભાગ લીધો હતો અને 300 માણસો બેઠા હતા જોવા માટે કે કઈ રીતના રમાય છે. હવે એવી જ રીતના અમે આવતા મહિને એક રાખવાના છીએ કોમ્પિટિશન કેરમની. એની અંદર બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન ને નવનાથ વડીલ મંડળના મેમ્બર્સ એ લોકો કોમ્પિટિશન રમશે. હવે આવા અમે બધા પ્રોગ્રામ બનાવીએ છીએ અને બધાને ખુશ રાખીએ છીએ. અને અમારું મેમ્બરશીપનું લિસ્ટ છે એ ઘણું બધું મોટું છે, એટલે અત્યારે તો અમે નવા મેમ્બર્સને કોઈને લેવાના નથી. અને અમારું જે મેમ્બરશીપનું એપ્લિકેશન છે એ વેબસાઇટ ઉપરથી પણ કાઢી નાખેલ છે, કેમ કે અત્યારે 50 માણસો તો વેઇટિંગ લિસ્ટ ઉપર છે. તો તમે જાણી શકો છો કે વડીલ મંડળ કેવી રીતે પ્રગતિ કરે છે અંડર ધી ઓસ્પિસીસ ઓફ નવનાથ વણિક એસોસિએશન. અત્યારે અમારા જે નવા પ્રેસિડેન્ટ છે નવનાથ વણિક એસોસિએશનના, એનો વિચાર બધો પોઝિટિવ છે અને ગમે તે રીતના અમે એને કહે તો he never says no to us. એક એક્ઝામ્પલ આપું, અમારે ટેબલ ટેનિસની ટુર્નામેન્ટ હતી, 2 ટેબલ હતા. મેં કીધું જસવંતભાઈ આપણે 3જી ટેબલ જોશે. 1 વીકની અંદર એને ફટાફટ અમારું ટેબલ કરી દીધું. હવે પોતે જો પોઝિટિવ હોય તો અમારે પોઝિટિવ રહેવું પડે. સો થેન્ક યુ જસવંતભાઈ ફોર ઓલ યોર હેલ્પ. અને બસ હું હવે જરાક પૂર્ણ કરું. થેન્ક યુ જ્યોત્સનાબેન ફોર ગિવિંગ મી અ ચાન્સ ટુ ટોક અબાઉટ નવનાથ વડીલ મંડળ. થેન્ક યુ. આપને ખબર હશે કે નવનાથ વડીલના મોટા ભાગના કાર્યક્રમો ગુજરાત સમાચારમાં કવર થાય છે અને દર વીકે નવનાથ સમાચાર આવતા જ હોય છે. એટલે આપની એક્ટિવિટીથી તો ઘણા બધા પરિચિત છે જ, અને આપની સાથે રૂબરૂ વાત સાંભળ્યા પછી વધારે પરિચય થયો. અને આશા રાખું કે બીજી સંસ્થાઓ પણ એનું અનુકરણ કરી પોતાના સમાજમાં અને સંસ્થાનો વિકાસ કરે. તો હવે આપણા ચોથા વક્તા છે નવનાથ ભગિનીના પ્રમુખ શ્રીમતી સરોજબેન ભરતભાઈ વારિયા, જેઓ નૈરોબી કેન્યાથી લંડન આવીને વસ્યા છે. છેલ્લા 30 વર્ષથી તેમણે સેવાનો ભેખ ધર્યો છે. વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ એ એમનું ધ્યેય છે. શૈક્ષણિક ક્વોલિફિકેશન જાજુ નથી, પણ જીવન ઘડતરના પાઠ એમને ગળથુથીમાંથી મળ્યા છે. સેવા માટે ડિગ્રી નહીં, પણ સેવાની દાનત હોવી જોઈએ. સરોજબેન, તમે સમાજ સેવા અને કુટુંબ સેવા વચ્ચે કઈ રીતે સમતુલા જાળવો છો અને મહિલાઓમાં સશક્તિકરણ માટેની કઈ પ્રવૃત્તિઓ કરો છો એ વિશે અમને જણાવશો તો આનંદ થશે. અને ખાસ કરીને આજે માં આદ્યાશક્તિનું પર્વ છે, એ નારી શક્તિનું એક ઉજળું આપ ઉદાહરણ પૂરું પાડો એવી અપેક્ષા. સરોજબેન. બરાબર છે, સંભળાય છે. ઓકે. જય અંબે, જય જિનેન્દ્ર અને જય શ્રી કૃષ્ણ. મારું નામ સરોજબેન વારિયા છે. આજકાલ કરતા મારી ભગિનીને મેં 38 વર્ષની સેવા આપેલ છે. તેમાંથી હાલમાં હું 9મી વાર પ્રેસિડેન્ટની પદવી ઉપર છું. કમિટીમાં રહી મેં જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરરની પદવી પણ નિભાવેલ છે. અમારા ભગિની સમાજની શરૂઆત 1977માં મધુબેન દોશીના ઘરેથી કરવામાં આવેલ. વિદેશથી આવેલ 10 થી 15 બહેનો સાથે મળી ભગિનીની સ્થાપના કરેલ હતી. સૌ પ્રથમ અમારા પ્રેસિડેન્ટની પદવી સ્વર્ગવાસ વિમળાબેન સંઘરાજકાએ નિભાવેલ અને તેમની સાથે સ્વર્ગવાસ ઇન્દુબેન દોશી, સ્વર્ગવાસ જસવંતીબેન પારેખ, સ્વર્ગવાસ મધુબેન દોશી તથા તારાબેન શેઠ હતા. એ જમાનામાં અમારી પાસે બેંક બેલેન્સ હતું નહીં, ત્યારે બહેનોના સાથ અને સરકાર સાથે તેઓ સર્વોએ વારાફરતી એકબીજાના ઘરે મીટિંગ રાખતા. બહેનોમાં એટલી બધી હોશ અને ઉત્સાહ હતી. મને જણાવતા આજે ઘણો જ આનંદ થાય છે કે આજકાલ કરતા અત્યારે ભગિની સમાજ પાસે 1200 મેમ્બર્સ છે.
જેટલા મેમ્બર્સ છે સૌ અત્યારે અમે છેલ્લા 2 વર્ષથી નવી સ્કીમ કાઢેલ છે કે 40 થી 45 વર્ષની મહિલા માટે કે આપણા યંગસ્ટર આપણે સાથે જોડાય તો એવો પણ એમાં અમે અડધો ભાવ રાખેલ છે 51 પાઉન્ડ. તો એમાં અમને 2 વર્ષમાં ઘણા બધા યંગસ્ટર પણ લાભ લીધેલ છે અને મળેલ છે ને આશા રાખે છે કે ભવિષ્યમાં તેઓ ઘણું બધું અંદર આવી અને ભગિનીને આટલું ઊંચું લઈ આવે. હવે હું આપને અમારા ભગિનીના પ્રોગ્રામની રૂપરેખા આપીશ. સૌ પ્રથમ ઇલેક્શન પછી અમે હંમેશા ધાર્મિક પ્રોગ્રામથી શરૂઆત કરીએ છીએ. સાથે સાથે કુકિંગ ડેમોન્સ્ટ્રેશન, પિકનિક, હેલ્થ સેમિનાર, દિવાળી અને હંમેશા કોઈ જાણીતા અને પ્રખ્યાત વ્યક્તિને બોલાવી જાત જાતના ટોપિક ઉપર ચર્ચા વિચારણા કરીએ છીએ. સાથે પાયજામા પાર્ટી તથા રમત ગમતની આનંદ અને મનોરંજન પ્રોગ્રામ પણ રાખીએ છીએ. નવનાથ વણિક સમાજ સાથે પજોચળમાં જીવદયાનો ફાળો ભેગવા કરી અને એકાગ્ર કરાવી સર્વ બહેનો તથા ભાઈઓને આનંદ કરાવીએ છીએ. અમારે કાંઈ પણ જરૂર પડે તો અમે નવનાથ વણિક એસોસિએશન ને પૂછ્યા વિના કાંઈ પણ ના કરીએ અને અમારે નવનાથ વણિક એસોસિએશન સાથે પૂરેપૂરો સાથ અને સરકાર મળતો જ રહે છે હંમેશા. નવરાત્રિમાં બપોરે બાળકો માટે ખાસ ગરબા આયોજન કરીએ છીએ. ક્રિસમસમાં ફાધર ક્રિસમસ અને બોલાવી જાત જાતના પ્રોગ્રામ રાખી બાળકોને ઉંમર પ્રમાણે સુંદર ગિફ્ટ આપીએ છીએ. ત્યારબાદ બાળકોને ઉત્સવ તે ખૂબ જ દેખાય છે. કોવિડ પહેલા અને અમે ઇન્ટરવિઝન ઇન સ્કિલ ડેવલપમેન્ટ ઓફ વુમન બિલો પોવર્ટી લાઈફનો ખાસ ડિનર અને ડાન્સનો પ્રોગ્રામ રાખેલ અને તે પ્રસંગની ઉજવણીમાં અમે 80,000ની રકમ ભેગી કરેલ છે. એ અમોને ઇન્ડિયામાં લાઈફ ગ્લોબલને અમે ભેટ રૂપે આપેલ છે. આમાં અમને બીનાબેન મયુરભાઈ સંઘવીનો લાઈફ ગ્લોબલના યુકેના પ્રેસિડેન્ટ છે તેમનો અમને ખૂબ જ સાથ અને સરકાર મળેલ છે. તો આ પ્રોગ્રામ અમે વિમેન્સ ડેના દિવસે ઉજવેલ હતો. અને અમારી ખાસિયત છે ઓવરસીઝ ટૂર. હજી તો જાહેરાત થાય ને ન થાય ત્યાં તો મેમ્બર્સોના નામ આવવા માંડે. ખાસ જણાવવું કે આ અમૂલ્ય કારણ છે ટૂર કરવાનો કે વડીલો અને સિંગલ લેડીઝો જોડાય અને બધા આવે છે ત્યારે ખૂબ જ આનંદ અને ઉમંગથી મજા કરે છે. સાથે સાથે અમારા ત્રિવેણી સંગમની વાત જણાવીશ, જેમાં લંડન, લેસ્ટર, માન્ચેસ્ટર, ઈસ્ટ લંડન, સાઉથ લંડન સાથે મળી 600થી વધારે બહેનો સમાવેશ થાય છે. જેમાં અમે જાત જાતના મનોરંજન પ્રોગ્રામ કરીએ છીએ અને એક મળીને જાણી સંગમ છે. આપ સૌને હવે મારા ભગિનીમાં રહેવાનો મારો અનુભવ જણાવીશ. 1986માં સૌ પ્રથમ હેરોમાં ભગિનીના ઇલેક્શન થયું હતું. ત્યાં પહોંચી ગઈ બધી બહેનોની ઉત્સાહ વચ્ચે હું પણ મારી સેવાનો લાભ આપવા માટે આતુર થઈ ગઈ. મેં ઇલેક્શનમાં પ્રથમવાર કમિટીમાં મેમ્બર તરીકે ચૂંટાઈ ગઈ. મારું મન ખૂબ જ પ્રસન્ન થયું કે હવે હું મારી આવડતનો અનુભવ સૌથી સાથે મેળવી આપી શકીશ અને બધાને મારી સેવાનો મોકો આપીશ. 1986માં અત્યારે 2024 સુધી મેં સરગત ભગિનીની સેવા આપી છે. પરંતુ જણાવીશ કે તાળી એક હાથે નથી વાગતી. મારા હસબન્ડ ભરત વારિયાનો ખૂબ ખૂબ સાથ અને સરકાર માટે આજે હું ખૂબ જ ગૌરવ કરીશ કે હું દરેક વ્યક્તિના
પ્રોજેક્ટથી થઈ ગઈ છું. મારી બધી બહેનો હંમેશા, ભગિનીની બધી જ બહેનો હંમેશા મારો પડેલો બોલ સ્વીકારે છે અને મારું ખૂબ જ માન રાખે છે. ભગિનીમાં કામ કરવાની ખરેખર મને ખૂબ જ મજા આવે છે અને હું એમ જ માનું છું કે ભગિની ઇઝ માય સેકન્ડ હોમ. ભગિનીમાં કાંઈ પણ કામકાજ હોય તો મને એમ જ થાય કે જલ્દી હું પાડું અને ભગિનીનો સાથ વગર આ કંઈ કામ થતું નથી. અમારા ભગિનીમાં અમે 15 જણા છીએ, 6 ઓફિસ બેરર્સ અને 9 કમિટી મેમ્બર્સ. બધા જ કાંઈ પણ પ્રોગ્રામ હોય હળી મળી અને સાથે મળીને કામ કરીએ છીએ. મને કુકિંગનો ખૂબ જ શોખ. દરેક શુક્રવારે અમે વડીલ મંડળમાં શકુબેન શેઠ તથા અમારા કમિટીની કિચન કમિટીની સાથે લગભગ 400 માણસની રસોઈ બનાવી બધાને ઘરની જેમ રસોઈ જમાડી ખુશ કરીએ છીએ. જાણીતા ગુજરાત સમાચારના જ્યોત્સનાબેન તથા સીબી તમારી સમક્ષ બોલવાનો લાભ આપેલ તે બદલ હું અમો આખી ભગીની વતી આભાર માનીશ. હવે અમારો ભવિષ્યનો પ્રોગ્રામ જણાવીશ. ભગીનીના તમને ખ્યાલ નહીં આવે, 2 વર્ષ પછી અમારે 50 વર્ષ પૂરા થાય છે. તો ખાસ કરીને અમે એ 50 વર્ષની ખૂબ જ સરસ રીતના ઉજવણી કરશું. તો ખાસ સીબી અને જ્યોત્સનાબેન તમને આમંત્રણ આપશું કે અમારો લેખ અમારો ગુજરાત સમાચારમાં આવશે જ. અમને હવે અમે નજીકમાં આવતા વર્ષે ઇન્ડિયા તથા જાપાનની ટૂરની યોજના કરવાના છીએ. તમારા સર્વના ગુડ વિશેષ સાથે આખી ભગિનીની બહેનો વતી અમારા જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ અને જય અંબે. થેન્ક યુ સરોજબેન. થેન્ક યુ સરોજબેન. આપે ખૂબ જ સરસ, વિગતવાર અને મુદ્દાસર જે માહિતી આપી એનાથી ઘણા બધાને ખૂબ જ ભગિનીનો વ્યવસ્થિત રીતે પરિચય થયો અને થેન્ક યુ વેરી મચ. ભલે તમે એમ કહેતા હોય કે મારું ક્વોલિફિકેશન નથી, પણ તમારું ક્વોલિફિકેશન ઘણું ઊંચું છે અને એમાં તમે કીધું એમ ભરતભાઈનો તમને જે રીતે સાથ મળે છે, મેં કીધું એમ કે નવનાથમાં લગભગ શક્ય હોય ત્યાં સુધી બધા કપલમાં જ કામ કરવા આવે છે, એટલે ખૂબ જ સરસ કામ દીપી ઉઠે છે. તો થેન્ક યુ વેરી મચ. હવે આમ તો આજે ઘણા બધા હાજર છે. આપણા પૂર્ણિમાબેન મેશવાણી જે પણ ખૂબ સરસ સેવા આપે છે, મીનાબેન અને જગદીશભાઈ સાંઘાણી જેવા અનેક લોકો ખૂબ સરસ સેવા આપે છે. અને તો હવે હું હોલના સેક્રેટરી હસ્મિતાબેનને 2-3 મિનિટ માટે એ હોલનો જે રીતે આખું સંચાલન કરે છે, ડેકોરેશન કરે છે, જેની એમની પાસે ડેકોરેશનની કલા ખૂબ હસ્તગત છે અને સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે, પણ સમાજ સેવામાં જે રીતે પોતાના સમયનું અનુદાન આપે છે, તો એ માટે હું હસ્મિતાબેનને વિનંતી કરીશ કે આપ આવો અને આપનો અનુભવ અમારી સાથે શેર કરો. હસ્મિતાબેન, અનમ્યુટ કરો બેન. આપ સર્વને મારા જય જિનેન્દ્ર અને જય શ્રી કૃષ્ણ. જ્યોત્સનાબેન, મારા માટે આજે બોલવાનું એક નવાઈ ભરેલું છે, કારણ કે મને ખબર નથી કે મારે પણ બોલવાનું આવશે. પણ એનીવે, જે મને કાંઈ મારા અનુભવો છે, મારું બાળપણ, એ આજે થોડુંક તમને એના વિશે જણાવીશ. હું આજે જે કાંઈ છું એ મારી બાને કારણે, મારી મધરને કારણે છું, કારણ કે મારે ભાઈ બહેન હતા, હું એકલી જ હતી. તેથી મારી મધરને બહુ જ મારી ચિંતા થતી કે આને કાંઈ નહીં આવડે, આટલો મોટો પરિવાર નથી, શું થશે શું. તો ખૂબ જ મને કહેતી કે તારે હસવું, તારે બધું જ શીખવાનું છે. કાલ સવારે તારા ઉપર કોઈ પણ સંજોગોમાં ભવિષ્યમાં તારો પરિવાર થશે અને એમાં ક્યારેક એવા સંજોગો હશે કે તું જેના ઉપર ડિપેન્ડ થતી હોઈશ, એના એવા સંજોગો હશે કે એ તને મદદ નહીં કરી શકે, તો તારે બધું તને આવડવું જોઈએ. અને એ જ રીતે મેં જે એ કહેતી ગઈ એ પ્રમાણે કરતી ગઈ. અને બન્યું પણ એવું, જ્યોત્સનાબેન, કે એવા સમય આવી ગયો હતો કે હું એકલી જ હતી અને મારે મારા પરિવારના પ્રસંગો કાઢવાના હતા. અને મને એક બીજી વાત એટલી સરસ શીખવાડી હતી
કે કોઈ વ્યક્તિ તારી પાસે આવીને કે ઓ હું મારાથી સોરી નહીં કરી શકાય, જ્યારે પણ ખરાબ નહીં લગાડજે, એને એટલું જ કે છે કાંઈ વાંધો નહીં, જરા પણ દુઃખ નહીં લગાડતી કે એના ઉપર હું ડિપેન્ડ થતી હતી અને કેમ એને મારું કામ ના કર્યું કે કઈ, બસ એક જ વાત કે કાંઈ વાંધો નહીં. અને એવી રીતે કરી અને મેં મારો પરિવાર, મારે આજે 2 દીકરી અને દીકરા છે, ભગવાનની દયા. આ કન્ટ્રીમાં ઘણી ચિંતા હતી કે વેસ્ટર્ન વર્લ્ડના ટચમાં આવીને બાળકોને હું કેવી રીતે સંભાળી, આપણું કલ્ચર કેવી રીતે મેન્ટેન કરે. પણ મારા હસબન્ડ જ્યારે મીટિંગમાં હોય, અમે એકલા હોય ત્યારે મેં બાળકોને ટ્રેનિંગ આપવામાં પાછળ વળી જોયું નથી. આજે એ લોકો ઈસ્ટ અને વેસ્ટનું કલ્ચર બંને કોમ્બિનેશન છે અને ખૂબ જ એ લોકો આપણા કલ્ચરને માન આપે છે. અને નોટ ઓનલી ધેટ, એના ચિલ્ડ્રન પણ એટલું આપણા ધર્મનું શીખવા માટે ગૂગલમાં જઈને એ લોકોને, એટલે મને ઘણો એટલી શાંતિ લાગે છે કે આ કન્ટ્રીમાં રહીને પણ બાળકો આપણા જ રહ્યા છે, જરાય વાંધો નથી આવ્યો. અને બીજું, મને ખાસ નવનાથમાં જ્યારે હું શરૂઆત કરી એઝ અ હોલ સેક્રેટરી, ત્યારે મને તો ખબર જ નથી કે હોલ સેક્રેટરીની જવાબદારી શું છે. પણ મને મદદ કરનાર ભૂપેન્દ્રભાઈ શાહ, દિલીપભાઈ મીઠાણી અને ધીરુભાઈ ગલાણી, એ ત્યારે પ્રેસિડેન્ટ હતા. એ લોકોનો મને સાથ અને સહકાર બહુ જ હતો, ઘણું જ એને કારણે મને ઇન્સેન્ટિવ મળતું હતું અને હું આગળ વધી. હોલ સેક્રેટરીની જવાબદારી આજે હું 16 વર્ષથી નિભાવી રહી છું અને મને ખૂબ શીખવાનું મળ્યું, જાણવાનું મળ્યું. અને હોલની ઇન્કમ કેવી રીતે થાય, કેટલી આગળ વધી આપણે, એ જ મારી ચિંતા હોય છે. પણ ખરેખર મને હાયરર સાથે ગમે એક વખત એ લોકોની ઇન્ક્વાયરી આવે તો હું જવા દેતી નથી. બને ત્યાં સુધી હોલની ઇન્કમ કેવી રીતે મેન્ટેન કરવી, કેવી રીતે આપણો હોલ સરસ રાખવો, ચોખ્ખો રાખવો, સ્ટાફ સાથે, આ બધી જવાબદારી હું નિભાવી રહી છું. આ ઉપરાંત હું સંયુક્ત કુટુંબમાં રહું છું અને મારા દીકરા, વહુ, ગ્રાન્ડ ચિલ્ડ્રનનો સપોર્ટ પણ મને બહુ જ છે. એ ઘરના પરિવારનો સપોર્ટ ન હોય તો તમે એક સ્ત્રી ક્યારેય બી બહારનું કામ કરી શકતી નથી, બહુ ડિફિકલ્ટ છે એના માટે. પણ એ લોકોનો સપોર્ટ મને એટલો બધો છે કે મને મૂકવા આવે, લેવા આવે, અડધી રાત મને એમ કે તું કોઈ વસ્તુની ના નહીં પાડતી. ઇવન મને ડેકોરેશન કરતી હોય અને જરૂર પડે તો પણ એ લોકો બધા હાજર થાય. ભગવાને બધામાં કંઈક ને કંઈક કળા મૂકેલી છે અને એનો આજે ઉપયોગ હું નવનાથમાં પણ કરી રહી છું. બીજું, નાનપણથી જ મારે બિંગ એ ઓનલી ડોટર, મારી મધર, હું બોર ન થાવ એટલે મને ઘણી એક્ટિવિટીઝમાં પાર્ટ લેવડાવતી. ઘણા શોખ મને છે અને આજે મને આર્ટ એન્ડ ક્રાફ્ટ કેટલા મેં પ્રાઇઝ ઇવન ડ્રીમ કાઉન્સિલમાંથી પણ લીધેલા. હમણાં લાસ્ટ મંથ મને વેજીટેબલ કાર્વિંગ અને મારા ગાર્ડનમાં મોટા ડાહલિયા મારા ફેસ જેવડા થાય છે, એમાં પણ મને પ્રાઇઝ મળ્યું. અને એ પણ એ મારા શોખ છે. હું કદી નવરી નથી બેસી શકતી અને મને ખબર નહીં કેમ પણ મારા ઘરના પણ એમ કે થોડીક વાર તો આરામ કર, પણ આરામ જેવો શબ્દો કે બોર જેવો શબ્દો મારી ડિક્શનરીમાં નથી. હમણાં રિસેન્ટલી શ્રીમદ રાજચંદ્રએ એક પ્રોજેક્ટ કાઢ્યું છે પ્રીમેચ્યોર બેબીઝ માટે હેડ બનાવવાનું, તો મેં એમાં પણ પાર્ટ લીધો છે અને મેં લગભગ 25 જેટલી હેડ બનાવી અને હિલિંગડન હોસ્પિટલમાં આપી છે. તો આવું બધું મારે કરવાનું છે. પણ સૌથી પહેલા નવનાથ વણિક એસોસિએશન એ મારો એક બીજો પરિવાર છે, કારણ કે મારે તો કોઈ છે નહીં, નવનાથ એ જ મારો પરિવાર છે અને એ લોકોનો સાથ ને સહકાર પણ મને બહુ છે. જ્યારે મને કાંઈ પણ કામ આપે છે હું કોઈ દિવસ ના નથી પાડતી. વડીલ મંડળ મને કામ સોંપે તો પણ મને જો આવડતું હોય તો કરી આપું છું. મેઇન બોડી એટલે નવનાથ વણિક એસોસિએશનમાં પણ કરતી હોઉં છું. ભગિનીની બહેનોને પણ કાંઈ જરૂર હોય તો પણ હાજર જ હોઉં છું. મને કામ કરવાની બહુ જ મજા આવે છે. બસ આટલું જ મારે કહેવાનું છે, વધારે તો કાંઈ કહેવાનું નથી. અને હજી ભગવાન મને એટલી શક્તિ આપે કે હું નવનાથ વણિક એસોસિએશનમાં સેવા આપતી રહું. થેન્ક યુ હસ્મિતાબેન. આપના નામ પ્રમાણે જ ગુણ છે અને તમે સરસ રીતે તમારી રજૂઆત કરી. અને સાચી વાત છે કે તમે પેલી કવિતાને યાદ અપાવી દીધી કે એકલો જાને રે તારી હાક સુણી, જો કોઈ ના આવે તો એકલો જાને રે.
તો એ રીતે આપણે દરેક જણે પોતપોતાની રીતે હિંમત કેળવવાની છે અને કામ કરવાનું છે. અને જેને આપવું હોય છે એના માટે રસ્તા અનેક હોય છે, અને જેને ના કરવું હોય એના માટે બહાના પણ અનેક હોય છે. વાહ. તો હવે અમારા પ્રેસિડેન્ટ સાહેબ, જેમને જરા શરૂઆતમાં ટેકનિકલ તકલીફ પડી હતી, તો એ થોડીક વાત આપણી સમક્ષ કરે અને પછી આપણે પૂર્ણાહુતિ કરીશું. અને આ વખતે અમારા કિચન કમિટીના પણ શકુબેન, જેમને જરા હેલ્થની તકલીફ છે, પરંતુ એ પણ જે રીતે વર્ષોથી કિચન કમિટીમાં સેવા આપી રહ્યા છે એ ખરેખર અનુમોદનીય છે. શકુબેન, થેન્ક યુ વેરી મચ, અને આવી જ સેવા કરતા રહો અને ભગવાન તમને સારી તંદુરસ્તી આપે એવી શુભેચ્છા. તો હવે આપણે જસવંતભાઈને થોડોક સમય આપીશું. જસવંતભાઈ. જય જિનેન્દ્ર again, ને ઘણો ઘણો આભાર મને પાછું બોલાવવા. માય મિચ્છામી દુક્કડમ again ટેકનિકલ ઇશ્યુના હિસાબે. ને લેટ મી સ્ટાર્ટ કે તમે લોકોએ કવર તો કર્યું છે કે નવનાથ વણિક એસોસિએશન બેઝિકલી વોઝ ફોર્મ ફ્રોમ ઈસ્ટ આફ્રિકન જૈન્સ હુ કેમ હિયર. ને એ લોકો 1967-68 ના એક્સોડસમાં બધા અહીંયા આવ્યા. પછી 72માં યુગાન્ડાથી બધા આવ્યા. ને ઇન 1970 the official Navnath Vanik Association was formed by Naveed Bhai Seth, and he was the president then, the first president. ત્યાર પછી આજ સુધી હું 12મો પ્રેસિડેન્ટ છું. લાંબામાં લાંબા વિનોદભાઈ ઉદાણી હતા પ્રેસિડેન્ટ. ને ઘણો પ્રોગ્રેસ કર્યો છે. જે મહેતાએ જે પગલું લીધું હતું એ મેસન રેવન્યુ લેવામાં, એ બદલ અમે અત્યારે આજ જે સ્થાન ઉપર છે એનો ઘણો ઘણો આભાર માનવો પડશે. એને એકલાએ હિંમત કરીને મેસન ઝોન લઈ લીધું ત્યારે સંસ્થા પાસે પૈસા પણ નહોતા, પણ એને લોન લઈને પોતાનું મકાન ગીરવી લઈને મેસન ઝોન લઈ લીધો હોય હેરોમાં. એ બહુ સારું કામ કર્યું. ને પછી તો બધો લોન ભરાઈ ગઈ બધાની મહેનતથી. ને ત્યાર પછી અમે 2005માં હેઝ લીધું, એ પણ સરસ થઈ ગયું. એમાં સુભાષભાઈનો મોટો હાથ હતો. ને ત્યાર પછી જે બિલ્ડિંગનો પ્લાન બનાવ્યો હતો, જે એક્સટેન્શન કર્યું અમે, એમાં 1.6 મિલિયન સ્પેન્ડ કર્યા. એક્સટેન્શનના પ્લાન પણ મેં, સંગીતાબેને અને ડેવિડે પ્લાન બનાવ્યા હતા. ને જ્યારે બિલ્ડિંગ ચાલતું હતું કોવિડના સમયે, ત્યારે હું ડેઇલી જતો હતો ત્યાં, જસ્ટ ટુ મેક શ્યોર કે ઓલ ધ બિલ્ડિંગ વર્ક વોઝ ડન પ્રોપરલી. ને અત્યારે આપણે, એઝ યુ પ્રોબેબલી નો, તમે બધાએ જોયું છે કે આપણો હોલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ હોલ્સ ઇન લંડન ફોર એઝ અ કમ્યુનિટી સેન્ટર. આપણું કાર પાર્ક એટલું સરસ છે, એનું પણ રિસર્ફેસિંગ કરવાનું છે. એ મારા હાથમાં છે અત્યારે. ટોટલ રિસર્ફેસિંગ કાર પાર્કનું થશે, જેની ઇન્કમ આપણને સારી આવે છે. મારે બધાને અફિલિયેટ્સને થેન્ક યુ કહેવાનું છે. એના હિસાબે બહુ સારું કામ ચાલે છે. અમારા બ્રિજ ક્લબ ચાલે છે, ગોલ્ફ ક્લબ ચાલે છે, ક્રિકેટ હું ચલાવું છું, વડીલ ક્લબ ચાલે છે, જે તમે બધાએ સાંભળ્યું. બધા રિલિજિયસ પ્રોગ્રામ પણ સરસ કરીએ છીએ અમે. હમણાં જ પર્યુષણ ગયું, પ્રીતિ ભોજનમાં 1400 માણસો જમી ગયા. બહુ સરસ રીતે બે પ્રસંગો ઉજવ્યા. મોટા મોટા ગુરુજીને ને સ્વામીજીને અમે બોલાવીએ છીએ પ્રવચન માટે. એ પણ સરસ રીતે થાય છે. ને હેઝની જે પ્રોપર્ટી છે આપણી, અત્યારે ટોટલી ફ્રી છે. ને મારી વિનંતી છે બધાને કે તમારા બીજા ઘર તરીકે વાપરો. ને આઈ એમ ધેર ટુ મેક શ્યોર કે નવનાથ ગ્રોઝ ફ્રોમ સ્ટ્રેન્થ ટુ સ્ટ્રેન્થ. ને જે કાંઈ તમારે જરૂર પડે એ પૂરી કરવા હું તૈયાર છું. વોલેન્ટિયર્સને મારે ખાસ થેન્ક યુ કહેવું છે કે આવી મોટી સંસ્થા વોલેન્ટિયર્સ વગર ના ચાલે. એના હિસાબે મારે બધાને અનુમોદના દેવી છે કે પ્લીઝ ડુ વોલેન્ટિયર, આગળ આવો. ને યંગસ્ટર્સને ખાસ કહેવું છે કે બધી રમત ગમતો તમારા માટે તૈયાર છે, આવો, ભાગ લ્યો. દૂર પડે છે એમ કહે છે, પણ એ લોકો 2-2 કલાક બીજે બધે જઈ શકે. ને મારું તો કામ સેવા કરવાનું છે. બધા સાથે હું સેવા કરીને મસ્ત નવનાથ આગળ વધારવાની કોશિશ કરું છું. મારાથી જેટલી બને એટલી એઝ અ પ્રોફેશનલ એકાઉન્ટન્ટ એન્ડ એઝ અ પ્રોફેશનલ community member, I am doing my best to bring it up. થેન્ક યુ. અમે અમારા દરેક પ્રોગ્રામમાં હાજર રહેજો. સીબી સાહેબ, તમારે તો ઓપન ઇન્વિટેશન છે તમારા માટે. ને જોશનાબેન તો આવતા જ હોય છે, પણ હંમેશા તમે બેને અમારે ત્યાં પધારો, અમને બહુ ગમશે. થેન્ક યુ જસવંતભાઈ. થેન્ક યુ.
થેન્ક યુ. ખૂબ આભાર. આજે આપણે નવનાથના જે પ્રગતિ અને વિકાસની ગાથા સાંભળી અને આપણને સૌને આનંદ થયો હશે, અને હું આશા રાખું કે બીજા બધાને પણ એમાંથી પ્રેરણા મળશે કે બધાને સાથે લઈને કામ કરીએ તો આપણે ધાર્યા લક્ષ્યાંકો પાર પાડી શકીએ છીએ. અને ખરેખર ખૂબ આનંદની વાત છે. અને ભવિષ્યમાં આપણે બીજી પણ આવી સફળ સંસ્થાઓ, વ્યક્તિઓને આમંત્રીને સોનેરી સંગતને વધારે સોનામાં સુગંધ ભેળવીશું. તો હવે અમારા ન્યૂઝ રેસિડેન્શિયલ એડિટર ની વાત સીબી પટેલ કરશે કે હવે આગળનો કાર્યક્રમ સીબી આપ સંભાળો. જ્યોત્સનાબેન, આપે અને નવનાથ મંડળના જુવાનિયાઓએ બહુ અદભુત આજે વાતો કરી. જસવંતભાઈ જોશીને યાદ નહીં હોય કે સાહેબ આપણે 68માં કે 69માં ભેગા થયા હતા. તમે અને તમારા પત્ની એ અર્થમાં કલ્પનાબેન અને નટુભાઈ મહેતા અને તમારા પત્ની પલ્લવીબેન, હું આવ્યો હતો થોડાક વીક પહેલા પેલી નવરસ પુસ્તકના વિમોચન માટે, અને જોયા કરતો હતો કે તમે બંને સજોડે અને બીજા કેટલાય સજોડે નવા નવા પરણ્યા હોય એમના હોય એવા એકબીજાને પ્રેમથી મળતા હતા. એ મને બહુ ગમતું હતું. હસ્મિતાબેન, તમારી દીકરી મમતા તો મારા દીકરી એવી છે. આઈ નો યુ, આઈ નો યોર જમાઈ, આઈ નો યોર સન, આઈ યુઝ ટુ નો યોર હસબન્ડ. તમે એટલા બધા જે કામ કરો છો, તો બીજી બે ત્રણ વાત જોતા કહી દઉં. નવનાથ વણિક સમાજમાં વર્ષો પહેલા જે સુભાષની બખાઈએ કામ કર્યું અને જે પ્રમાણે યોગેશભાઈ મહેતા, મારી દ્રષ્ટિએ પ્રમુખો તો ઘણા આવ્યા, ઘણા આવશે, પણ યોગેશભાઈ મહેતા, એમના માતાજી નામનો જે હોલ છે, સખાવત છે. આઈ રિમેમ્બર ધોઝ ડેઝ અને આઈ વોઝ ઇમ્પ્રેસ કે અલ્પસંખ્ય લોકો શું કામ કરી શકે છે. અને સર્વાંગી પણ મને બીજી બે ત્રણ વસ્તુ વાત કરવી છે કે નવરસ સહકારી બુક બનાવી છે, એનો બી પ્રચાર થવો જોઈએ. ગુજરાત સમાચાર કરે છે અને આ વસ્તુ આવશ્યક છે. એ અર્થમાં એક બીજી પણ વાત કરી દઉં કે શ્રીમદ રાજચંદ્રની વાત કરી ને આપે અસ્મિતાબેન, તો જરાક જાણવા જેવું છે. જેમ નવનાથ વણિક એક સંગઠનની વાત છે, એમ શ્રીમદ રાજચંદ્ર 1870ની આસપાસ જ્યારે મુંબઈમાં ઝવેરાતમાં હતા, ત્યારે શ્રીમદ તરીકે બહાર નતા આવ્યા, તો ભાદરણ પાસે મહીસાગર નદી કહેવાય ને, એ મહી નદીને અમારા એરિયામાં મહી સાગર કહેવાય. અને કાવિશા ગામ હતું અને ત્યાં ખબર નહીં કોણ શા કારણસર પણ શ્રીમદ અવારનવાર ત્યાં સાધના કરવા જતા હતા. અને ભાદરણ ગામમાંથી પાસ થવું પડે. ભાદરણમાં મારા પરદાદા મોતીભાઈ ઝવરભાઈ પટેલ એ જમાનામાં બહુ જ સાધન સંપન્ન હતા, સેવા કરતા હતા. અને અમારા ઘરમાં જે જૈન પ્રભાવ છે, અમારા પરિવારમાં અમે શંકરમાં માનીએ, માતાજીમાં માનીએ, વૈષ્ણવમાં માનીએ, અમે જૈનમાં માનીએ. અને ભાદરણમાં જે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ છે, જે બન્યો 1935માં, એમાં બી મારા દાદાએ સક્રિય ફાળો આપ્યો. તેમ નહીં, પણ મારી કાકાની 3 દીકરીઓ અગાસમાં જે આશ્રમ છે મોટો શ્રીમદ આશ્રમ, એમાં જીવન સમર્પિત કર્યું. હું એટલા માટે કહું છું કે આ જે જૈન પ્રભાવ છે, ગાંધીજી સાથે પણ શ્રીમદનો મોટો સંબંધ હતો. અને અત્યારે જે કામ થાય છે એ બી જૈનોના સનાતન ધર્મની અનેક અલગ અલગ ઘટકો છે. ગંગાના પાણી હોય, ગંગાની સખા હોય, પણ એ અર્થમાં વાતો કરી ત્યારે મારે એમ કહેવાની જરૂર છે કે નવનાથ વણિક સમાજ આટલો બધો કેમ વિસ્તૃત બન્યો. એક તો જસવંતભાઈ, તમારા પાયામાં અધ્યાત્મ છે, તમારા વડીલોની તાલીમ છે. તમે જે મહેતાની વાત કરી, મારે ત્યાં મિટિંગ 2 વાર થયેલી. હું માનું છું કે તમારા મૂળમાં સમાજ સેવા, સમન્વય, સાધના છે. તો એ અર્થમાં જ્યોત્સનાબેન, તમે જે વાત કરી ને, જ્યોત્સનાબેન ડીઆર શાહ, ડીઆર પણ નવનાથના એક સક્રિય કાર્યકર હતા.
બરોબર જ્યોત્સનાબેન, બરોબર જસવંતભાઈ? એ અર્થમાં હસ્મિતાબેન, વિનોદભાઈ, એ બીજા સરોજબેન, તમારા બધાને હું જાણું છું. અમારા અહીંયા ગજેન્દ્રભાઈ છત્રીસ છે, લેસ્તરવાળા ડોક્ટર સાહેબ. હું જરા નામ આજે અત્યારે 60 નામ જોયા. પણ નટુભાઈ, તમારે અને તમારા જે રીતે મેં જોયું, પલ્લવીબેન, મારા પેલા રોમાન્ટિક છો બંને. હા, અને જશોભાઈ તમે અને કલ્પનાબેનને પણ મેં ડાન્સ કરતા જોયા છે. મને ગમે. હસ્મિતાબેન, એ વખતે હું બી જોઈન થઈ ગયો હતો. જીવન છે, જીવી લો, મજા કરો, પણ સાથે સાથે અન્ય પ્રત્યે પ્રેમ બી રાખો. જ્યોત્સનાબેન, આજે જે આપણે વાતો કરીને એમાં 2 કે 3 સંદેશા મારે કહેવા છે. સંખ્યાબળ કઈ નથી, અંદર જો હૈયે હામ તો સદા દિવાળી. હોદ્દો લીધો કે ના લીધો, કામ કરવું હોય. જ્યોત્સનાબેન સરસ કહ્યું હતું કે હોદ્દા વગર કામ થઈ શકે. અને સરોજબેને જે વાત કરી, આઈ થિંક ઇટ વોઝ અ મેસેજ. પણ શકુબેન અને જે ખાવા જે કરે છે ને, આમ તો હું હેસ્થી બહુ દૂર, હું એ ગામમાં રહું છું. મને બી તમે માનદ સભ્યપદ આપો તો મારે બી અવારનવાર જમવા આવવું છે નવનાથના રસોડે. કેમ કે જેવું અન્ન એવા ઓડકાર. પણ તું ગો બેક, નવનાથમાં મોટું જોયું છે વિકેન્દ્રીકરણ. સત્તા માત્ર પ્રમુખ સંભાળતા નથી, અલગ અલગ 25-30 ઘટકો દ્વારા જવાબદારી અને સત્તાનું વિકેન્દ્રીકરણ થયું છે. એ તમારી મોટી એક દેણ છે, તમારી પરંપરા છે. બીજું, અહીંયા આજે અત્યારે સાધન સંપન્ન સંસ્થા છે, એક જમાનામાં નથી. પણ તે વખતે સમર્પણ કરવાની ભાવના હતી. અને હું ઈચ્છું, કોઈની ટીકા કરતો નથી, પણ આપણા સમાજમાં જ્ઞાતિના, સંપ્રદાયના, ગામના, ગોળના અનેક સંસ્થાઓ છે. જો જવાબદારી લીધી હોય તો જરાક પૂછજો અંતરમાં કે હું સમર્પિત છું કે નહીં. સમર્પિત હોય તો સર્વાંગી સેવા કરો. કેમ કરવું? જરૂર પડે મળવા જાઓ સરોજબેનને, હસ્મિતાબેનને, શકુબેનને, ભાઈ શ્રી નટુભાઈને, કે આપણા નેતા પરમ પૂજ્ય આદરણીય જસવંતભાઈને. આદરણીય એટલા માટે તમે આદરને પાત્ર છો સાહેબ. તમે જે કામ કરો છો, આઈ નો યુ વેરી વેલ. એટલા માટે કહું, મહેરબાની કરીને નાસીપાસ થવાની કોઈ જરૂર નથી. બોલ્યા ત્યાંથી ફરી ગણો. આજે આપણે થોડા દિવસ દશેરા આવશે. સંકલ્પ કરો કે મારી પાસે જે સંસ્થાએ મને સોંપી છે, હું સંસ્થાને પ્રાણવાન બનાવું, નંબર 1 બનાવું, એવો એક અભિષેક રાખો. હવે આપણે કોઈને પ્રશ્ન પૂછવો હોય તો બી આજે મારે 10 મિનિટ આપવી છે. આજે 60-65 માણસો આવ્યા છે. કોઈને પ્રશ્ન પૂછવો હોય, જ્યોત્સનાબેન રજા આપો તો કોઈને પ્રશ્ન હોય જરૂર કહો. પ્રશ્ન હોય, સલાહ હોય, સૂચના હોય. આપણે આજનો લાવો લીજીએ રે, કાલે કોણે દીધી છે. મને લાગે છે કે કોઈ કલ્પેશભાઈ છે કે જેમને વાત કરવી છે. તો કરાવો પ્લીઝ. કલ્પેશભાઈ, કલ્પેશભાઈ છે? શ્રીજીતભાઈ નથી. ઓકે, કઈ વાંધો નહીં. કલ્પેશભાઈએ એટલું હિંદ આપી. કલ્પેશભાઈ, તમે જરૂર પડે મને ઈમેલ કરી શકો છો, મને લખી શકો છો. અને હું કદાચ બિઝી હોઉં તો જસવંતભાઈ નાગર પાસે સમય જ છે. નવનાથને સારા કામ કરવા માટે કોઈ બંધન છે જ નહીં. તો બીજા કોઈને પૂછવું હોય નિલેશભાઈ તો પણ તૈયાર છે. આજે ગજેન્દ્રભાઈ, આપને કઈ કહેવું છે? વડીલ, બોલો ભાઈ. આજે પહેલી વાર આ જોઈન્ટ થવાનો મોકો મળ્યો. ખાસ કરીને ભારતીબેન વોરાએ મને ખબર આપ્યા કે આજે ભેગા થવાના છીએ. બહુ જ આનંદ થયો. આપના સૌના દર્શન થયા અને ઘણું સાંભળવાનું અને જાણવાનું મળ્યું. સૌને આભાર. સીબી સાહેબ, તમે પણ મને યાદ કર્યો તે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર, જય શ્રી મિત્રો. જ્યોત્સનાબેન, મારે એક સવાલ.
બોલો બોલો ભાઈ, બોલો પછી વાત કરું. બોલો ભાઈ, જવા દો. તમને બેને આમંત્રણ તો આપ્યું, જરૂર આવશો ને? જરૂર, તમે મોકલી આપજો, અમે આવી જઈશું. ઓપન ઇન્વિટેશન છે. તમે કહી ચોક્કસ. થેન્ક યુ. તમારું જ ઘર છે, એમ જ માનીને આવવાનું છે. થેન્ક યુ. તમારી પાસે ખૂબ જ સારું જાણવા મળ્યું છે. હું પણ મેમ્બર સીબી છું. પટેલ, સીબીજી, તમે જે કહ્યું, થેન્ક યુ વેરી મચ. આઈ હોપ કે ભગવાનના આશીર્વાદથી હું એટલો જ આગળ વધું જેટલી તમારી ઈચ્છા છે. થેન્ક યુ. મિત્રો, જરાક બીજી પણ વાત કરી લઉં. અહીંયા ગજેન્દ્રભાઈએ વાત કરી, ડોક્ટર સત્રી સાહેબ ભારતીબેન વોરા સાથે હમણાં આગામી કાર્યક્રમનું એક ગજબનું આપણે પ્લાનિંગ કરીએ છીએ. જીવનમાં જન્મથી વિદાય વચ્ચેના અલગ અલગ 16 સંસ્કાર હોય છે. આવતા ગુરુવારે આ ઝૂમ પ્રોગ્રામ હાઉસ ઓફ લોર્ડના કમિટી રૂમમાંથી બ્રોડકાસ્ટ થવાનું છે. આપણા સમાજના મુઠ્ઠી ઉંચેરા આગેવાન પ્રોફેસર લોર્ડ ભીખુભાઈ પારેખના ધર્મપત્ની ગયા મહિને સ્વર્ગે સિધાવ્યા. એ મારી મોટી બહેન હતા. હું પણ અંતિમ ક્રિયામાં 13 કલાક ભાડાની ગાડીમાં જઈને પાછો આવીને શનિવારે ગયો હતો. એક અદ્ભુત રીતે વિદાય આપવામાં આવી. તો આપણે આવતા ગુરુવારે 3 વાગે આ કાર્યક્રમમાં એક નવો સારો એનું સંચાલન ભારતીબેન વોરા, કાંતિબેન નાગડા અને જ્યોત્સનાબેન શાહ કરશે. એમાં જેને આવવું હોય, હાજર આપવું હોય, એ આજે ને આજે ખબર આપે ભારતીબેન વોરાને, તો એના માટે હાઉસ ઓફ લોર્ડ્સના ઓફિશિયલી અમે આમંત્રણ પણ મોકલાવી શકશું. ઝૂમમાં પ્રોગ્રામ એ થઈ શકે એટલે ઝૂમમાં પણ જોઈન થશે. આ એટલા માટે છે, આવ્યા એના માટે જવાનું નક્કી જ છે, પણ વચ્ચેના ગાળામાં શું કર્યું, શું મેળવ્યું અને શું આપ્યું એની વાત કરશું. હવે 17 ઓક્ટોબરથી લગભગ નવેમ્બરના બીજા ગુરુવાર સુધીનું આયોજન ભારતીબેન વોરા, કાંતિ નાગડા અને જ્યોત્સનાબેન શાહ કરી રહ્યા છે. સીબી પૂછ્યું છે. સાંભળો હવે છે ને, તમે મને આંગળી આપી હતી તો મારે બીજી આંગળી પકડી લેવી છે. ભારતીબેન વોરાએ આજે હાઉસ ઓફ લોર્ડ્સના ઇવેન્ટમાં નિમિત્તે બન્યા. અમારે ત્યાં બધું છે ને સહયોગ છે. કાંતિ નાગડા અમારા હનુમાનજી જેવા એવા છે, નિસ્વાર્થી સેવક. એટલે એ અર્થમાં આગામી અંક સુધીમાં ઘણું અનાઉન્સ ભારતીભાઈ તમારે કરવાનું છે કે તમે દર ગુરુવારે બીજા બધાના સહયોગમાં જીવન જીવવાની આપણે જડીબુટ્ટી આપવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે તમે વાતો કરી આગળ કે મનીષાબેન વારા, એમ અત્યારે ગુજરાત આપણે ઝૂમ પ્રોગ્રામમાં આપણા બેન કમુબેન પલાણ બી આપે છે. અમે અલગ અલગ કરી. અમારી ઈચ્છા છે કે આ ઝૂમ પ્રોગ્રામ એક અર્થમાં બીકોઝ વી ઇમિડિયેટલી સપ્લાય ધ નેક્સ્ટ ડે યુટ્યુબ, ઇટ્સ એવરગ્રીન, એવર રોલિંગ. તો છત્રીસ સાહેબનો ઉપકાર કહી દઉં, જાય માની લઉં. આ છત્રીસ સાહેબ છે ને, એમણે મારી પર બહુ ઉપકાર કર્યો. મારા ગ્રાહક હતા, લવાજમી ગ્રાહક. અત્યારે છાપું મંગાવો છો ભાઈ? હાજી. જે લવાજમ ભરો, કઈ ખરેખર કઈ નથી, એટલું આપવામાં આવે છે. ગુજરાતમાં છે વોઇસ બહુ વાંચન આવે છે. બધાને કહો દિવાળીમાં ભેટ આપે. અને ખરેખર જે મારા સાથીઓ પીસે છે, તમને નવાઈ લાગે કે સસ્તે ભાડે સિદ્ધપુરની જાત્રા છે. પણ એક વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા મને એક પત્ર લખ્યો ડોક્ટર સતીશ સાહેબ લેસ્ટરજી, અને ચંદ્રકાંતભાઈ પટેલની વાત કરી, જેમનો આપણે પ્રોગ્રામ ઝૂમ કર્યો તો અમેરિકામાં છે, પણ બહુ મોટા ગજાના પ્રવાસી લેખક છે આપણા. તમે બહુ હેલ્પ કરી દીધી. આજે એમના થ્રુ અનુભવ મિશનને જાણું છું. છત્રીસ શાહ સાહેબ, તમે બી ઉંમરમાં 50-55 ની આસપાસ તો લાગો જ છો. એટલે આપણે બધા જુવાનિયા જ છીએ. યુવાન છે. એ અર્થમાં મેં વાત કરી, દરેક પાસે અવસર છે. જે વ્યક્તિને કંઈક અંદર કંઈક સર્વતું હોય, હૈયામાં હામ હોય અને કંઈક તત્પરતા હોય તો કશું અસંભવ નથી. કલ્પના કરો કે નવનાથનું જ્યારે એક બિલ્ડિંગ હતું, ત્યાં
હેરો વિલ્સનમાં. હું ત્યાં હાજર હતો, ઉદઘાટનમાં હાજર હતો. તમને કદી કલ્પના હતી લંબાયું કે એ અર્થમાં બ્રિટનમાં સૌથી વધારે જાગતી સંસ્થા નવનાથ વણિક સમાજનું હેજનું કેન્દ્ર છે? પણ કઈક ભાવના થઈ રાખો. તો હવે આપણે આવતા વીકના કાર્યક્રમમાં જરૂર જોઈન થજો, પણ બધાને કહેજો ઘરે બેઠા બેઠા જોઈન થાય, અને જોઈન ના થાય તો અમને ખબર આપે તો અમે એમને યુટ્યુબ પર મોકલાવશું. વન્સ અગેન ગુજરાત સમાચારના સૌ કાર્યકર્તાઓ છે, અમારા લંડનમાં પૂજાબેન, કિશોરભાઈ, એ અર્થમાં સેસિલ, તનિષા, આશાબેન, દોસ્તાબેન તો અમારા એવરગ્રીન સમર્પિત છે. ભારતમાં નિલેશભાઈ, સિદ્ધિતભાઈ, હાર્દિકભાઈ, સીબી પટેલ નસીબદાર છે, ભગવાને એને યુવક મંડળ આપ્યું છે. અને એ અર્થમાં હવે આપણને આ સપ્તાહના સમાચાર નિલેશભાઈ સંભળાવશે. નિલેશભાઈ અત્યારે ઇન્ડિયામાં છે. ઇન્ડિયામાં કેટલા વાગ્યા હશે એ ઘડિયાળ જોઈ લેજો અને 4.5 કલાક ઉમેરી લેજો. અને સાહેબ 27 ઓક્ટોબર પછી ભલે ટાઈમ ભલે 5:30 નિલેશભાઈ, પણ તમારે દર ગુરુવારે અમને આ પ્રમાણે મદદ કરવાની છે. તો હવે આ વીકના સમાચાર આપશે અને પછી અંતે ગુડ બાય હું કરીશ ફરી એકવાર. નિલેશભાઈ, આપ સમાચારની વાત કરો, ઉતાવળ કોઈ નહીં કરતા. આજે તો અદ્ભુત કાર્યક્રમ બન્યો છે. નિલેશભાઈ. થેન્ક યુ સર. સર કોઈ વાત કરવા માંગે તમારી સાથે? સરોજબેન કઈક કહે છે. હાજી અહીંયા ઉપર અમે જઈએ છીએ ઉપર. હા હા ઓકે આવજો. અમને સિવાય સોરી, માફ કરજો, મેં સમજ્યું છું, મારું ધ્યાન નહીં આવતું. થેન્ક યુ. બતનના વાવડ બતનની ભાષામાં રજૂ કરતા હું ખુલાસો કરું, પુષ્પા છોકરા જોયા કરતી, પુષ્પાને અત્યારે સાયટિકા બહુ હેરાન કરે છે, મારા વાઈફને. પણ સરોજબેન અમારા ફેમિલી હેડ છે, હું બહુ નસીબદાર છું, એટલે જરા વિક્ષેપ નથી. આ તો એક ફેમિલી વાતો કરી. કઈ વાંધો, ઈબાને મારું નામ આવ્યું ને, હે ઈબાને મારું નામ આવ્યું. સરોજબેન, તમે તો મને આજે બહુ શીખવાડ્યું. જોસ્તાબેને કહ્યું શિક્ષણ કઈ નથી, ગણતર છે. તમારા ભરતભાઈને પણ હું જાણું છું. આપે જે વાત કરી ને, અને હું ઈચ્છુક જોસ્તાબેન આપણે ભવિષ્યમાં એક એમનો પણ એક ઘર દીવડામાં ઉલ્લેખ કરવો જોઈએ. આપણે છે ને એવા નસીબદાર છે કે આપણા સમાજમાં એટલા નર નારી રત્નો છે. સરોજબેન, યુ વન ઓફ ધેમ. થેન્ક યુ. હવે નિલેશભાઈ, આપની વાત શરૂ કરો. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મોટાભાગના ભારતીય બિઝનેસની તેમના વ્યવસાય વિસ્તરણ માટે પહેલી પસંદ છે યુકે. થોર્ટન દ્વારા 31 દેશોના 3500 સિનિયર એક્ઝિક્યુટિવ્સનો સર્વે કરાયો હતો, જેનું તારણ છે કે 89% મિડ માર્કેટ ભારતીય બિઝનેસ કે કંપનીઓ માટે વેપાર વૃદ્ધિ કરવા યુકે પસંદગીની પહેલો દેશ. શું બ્રિટન બીમારોનો દેશ બની રહ્યો છે? આંકડાઓ તો કંઈક આવો જ સંકેત આપે છે. આ દેશમાં નાદુરસ્ત તબિયતના કારણે કામ ધંધો ન કરતા લોકોની સંખ્યામાં દર વર્ષે 3 લાખનો વધારો થઈ રહ્યો. હેલ્થ ફાઉન્ડેશનના મતે બીમારીના કારણે જોબ છોડી દેનારા આ લોકોમાંથી કામ પર પાછા ફરે તેવી શક્યતા ત્રીજા ભાગની છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો પર. રાસ ગરબાની રમઝટ માટે ગુજરાત જગવિખ્યાત છે, પણ નવલા નોરતાની રંગે ચંગે ઉજવણી કરવાના મામલે બ્રિટનવાસી ગુજરાતીઓનો જોટો જડવો મુશ્કેલ છે. બ્રિટનમાં વસતા ગુજરાતીની સંખ્યા અંદાજે 11 લાખ છે, પણ રાસ ગરબા 1500 થી વધુ સ્થળે યોજાય છે. ઇંગ્લેન્ડ ઉપરાંત સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડમાં પણ રાસ ગરબાના આયોજન થાય છે, અને તેમાં ગુજરાતીઓ સાથે સાથે ભારતીય સમુદાયના
અન્ય વર્ગો પણ જોડાતા જાણે મિની ઇન્ડિયા સર્જાય છે. આ દર્શાવે છે કે આપણે ભલે વતનથી 4000 માઇલ દૂર આવીને વસ્યા હોઈએ, પણ દિલમાં તો આજે ભારતીય ધર્મ, પરંપરા અને સંસ્કૃતિ ધબકે છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશવાસી ભારતીયોમાં ચર્ચા છે કે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા OCI ના નિયમો બદલાયા છે અને કાર્ડ હોલ્ડર્સ પર નિયંત્રણો લદાયા છે. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે OCI નિયમોમાં કોઈ બદલાવ કરાયો નથી. કાર્ડ હોલ્ડર્સ પર કોઈ નિયંત્રણો લદાયા નથી. કેટલાક OCI કાર્ડ ધારક ફરિયાદ કરતા હતા કે નિયમો બદલાતા તેમને વિદેશી તરીકે ગણાવાઈ રહ્યા છે. તો કેટલાકનું કહેવું હતું કે હવે OCI કાર્ડ ધારક માટે જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશના પ્રતિબંધિત વિસ્તારોની મુલાકાત માટે મંજૂરી લેવાનું ફરજિયાત બન્યું છે. જોકે વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકારે માર્ચ 2021 પછી નિયમોમાં કોઈ બદલાવ કર્યો નથી. બધી જોગવાઈ જે છે તે છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. નિલેશભાઈ, આપણે ઉતાવળ નહીં કરતા, અમારા જસવંતભાઈ સાહેબ મને બીજી 2-4 મિનિટ આપો. મારે એટલા માટે વાત કરવી છે કે આજે જોશનાબેન શાહે, સરોજબેન, નટુભાઈ, આપણા નામ ભૂલી ગયો પાછું યાર, નલિનભાઈ, એમના મોટા બેન, આ બધાના સહયોગમાં ઘણું કામ કર્યું છે. નોટ ઓનલી અબાઉટ નમનાથ વણિક, પણ તમે આડકત રીતે અન્યોને આંગળી બતાવવાનું, મદદ કરવાનું તમારી જવાબદારી જશોભાઈ છે. એક મારી વિનંતી છે કે તમારી ફુરસતે બીજી 5-10 સંસ્થાઓને આપણે બોલાવીએ, ત્યાં તમારી કમિટી પાસ કરે, હું એમાં સહયોગ આપીશ. આવો જુઓ, જમાડીએ, શકુબેન સહકાર આપે તો, અને તમે એક ઇતિહાસ રજૂ કરો કે કેવી રીતે શૂન્યમાંથી આ એક સ્વર્ગ બન્યું છે. હેઇઝમાં નવનાથ વણિક સેન્ટર એક મોટી વાત છે. આ એક મારી બીજી વિનંતી મેં કહ્યું છે કે સરોજબેન ભારિયા સાથે જોશનાબેન એક બીજો પ્રોગ્રામ મારે કરવો છે ઝૂમનો. હમણાં કરો કે માર્ચ મહિના પછી કરો. સરોજબેન આપવા જેવું છે, આપવામાં કંજુસાઈ બેન નહીં કરતા. ગમે ત્યારે કેમ કે, અને છેલ્લી વાત કરું ભારતીબેન, તમારે હવે આ 5-7 વીક સુધી એક એવો જેમાં જૈન હોય, વૈષ્ણવ હોય, સનાતન ધર્મ હોય, રાષ્ટ્રપ્રેમ હોય, દિવાળી હોય, આપણે દશેરા હોય, એ બધા વખતે ગજવી લો. પણ આવતા ગુરુવારે આપણે ભારતીબેન વોરા, જોશનાબેન શાહ અને કાંતિ નાગડાના આમંત્રણથી સૌ હાઉસ ઓફ લોર્ડમાં જવાના છીએ. જય નવનાથ, જય ગુજરાત, જય ભારત, જય જીરેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. થેન્ક યુ છેડી સાહેબ ને જોશનાબેન. નવનાથ વણિક એસોસિએશન તરફથી, અમારી સર્વે કમિટી તરફથી તમને ખૂબ ખૂબ અનુમોદના કે તમે આ પ્રોગ્રામ કરવા માટે તમને સર્વને આમંત્રણ આપું છું કે બધા આવજો, અમારા નવરાત્રીમાં ભાગ લેજો, ઉજવજો ને માતાજીની સેવા કૃપાથી બધું સરસ થઈ જશે. ને તમારા માટે હંમેશા આમંત્રણ છે. ને સીબી સાહેબ, જરૂર તમારો જે ઈચ્છા છે કે બીજાને બોલાવીને ત્યાં જમાડશું, તો હું હા પાડું છું અત્યારથી. મારી કમિટી ડેફિનેટલી હા પાડશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. જય જીરેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય અંબે.